એવી ટીમના કેપ્ટન કોઈ દી થવાય જ નહીં કે જેના મેમ્બર્સને તમારા ઉપર પૂરો ભરોસો ન હોય. આ તો પહેલેથી મારી ક્લેરિટી હતી કે હું મારી ટીમને ભલે ઉંમરમાં નાનો હોઉં પણ લીડ તો જ કરી શકું જો એ મારી ઉપર ભરોસો રાખીને બેઠા હોય. જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. ખૂબ ખૂબ આભાર. એમિલી ડિકન્સનની કવિતામાં એક મીઠા કાવતરાની વાત છે, સ્વીટ કોન્સ્પિરસી. એટલે એક મીઠું કાવતરું છે, બરાબર. આમાં કોણ કોને આધારે છે એ નક્કી કરવું અઘરું છે. મને એમ થાય છે કે વાહ કેવો સરસ અવસર મને મળ્યો કે ભાઈ મારે હમણાં જ દીપકભાઈ સાથે ફોન ઉપર વાત થઈ, મુકેશભાઈ ફોન ઉપર વાત કરાવી. દીપકભાઈ કે આપણે કંઈક કચ્છમાં સાથે સરસ કાર્યક્રમ કરીએ. કચ્છ મિત્રના નેજા નીચે પણ અમે ઘણું કરતા હોઈએ છીએ, તમે આવો. એ તો બીજા કાર્યક્રમની વાત હતી, વક્તૃત્વ કળાના એક કાર્યક્રમની વાત હતી. ત્યાં અચાનક રસ્તીદીભાઈનો ફોન આવ્યો કે તમે આવવાના છો? મેં કીધું હા કવિભાઈ તારીખ લીધી છે, માંડવી આવવાનો છું. તો મને કે અમારે તો આમ એક કરવાનો હોય જ તમારો જાન્યુઆરીમાં, અને એ મેં કરીશ્ય વચનમતાઓ વાળું છે અમારું. આવા બધા કવિભાઈ છે, રસ્તીદીભાઈ છે, આ બધાને અમે એડવાન્સમાં વચનો આપી રાખેલા છે. એમને પછી ઓલા હપ્તાના ચેક જે આપણે આપી રાખીએ ને લોનના, એક સાથે બધી તારીખો નાખીને આપી દીધા હોય 5 વર્ષના, એ વટાવ્યા કરે. હવે વટાવવાના હોય એમને. મને તો કચ્છ સાથે કનેક્ટ કરનાર જ આ માણસ છે. રસ્તીદીભાઈએ જ પહેલી વાર કચ્છ બતાવ્યું મને. કેટલા વર્ષો પહેલા ગુણવંતભાઈ હતા ત્યારે મને હજી યાદ છે, ભદ્રાયુભાઈ પણ હતા, અને ત્યારે એક કાર્યક્રમમાં મને બોલાવેલો હોય ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટના જ પ્રોગ્રામમાં, અને મને બહુ મજા આવી એમને મળીને પણ અને ભુજ જોઈને પણ. એ મજા હજી ચાલુ છે, હજી શાશ્વત છે, હજી અટકી નથી મજા આવતી. એટલે હવે અને એમની આમ ભલે રિટાયર થઈ ગયા આમ તેમ બધું, પણ એમની ઉંમર એમણે થંભાવી દીધી છે, કારણ કે એ રસના નિધિ છે. જેનામાં રસ જ ઠાંસીને ભરેલો હોય એમાં ક્યાં તમારે ઓછું થવાનું હોય. એટલે એમને મેં વચન આપેલું કે ભાઈ હું જાન્યુઆરીમાં દર વખતે ગયા આ જ કોલેજમાં હજી 30મી જાન્યુઆરી ગયા વર્ષે હું હતો, તો આ વખતે એમણે આ પ્રયોજન ઊભું કર્યું. મને તો બહુ ગમ્યું, કારણ કે જે ભદ્રાયુભાઈએ નકલો વહેંચી એની જે વાત કરી નરેશભાઈ, એમાં હું ત્યારે એકેડેમિક સ્ટાફ કોલેજની અંદર બોલવા ગયેલો, મને બરાબર યાદ છે કે ભદ્રાયુભાઈ એક નકલ મને આપી, આ વાંચજે તને મજા આવશે. અને ત્યારનો હું આ પુસ્તકનો વાચક, મેં ઉલ્લેખ કરેલો છે મારી કોલમમાં, એને વાંચવાની ભલામણી કરેલી છે. મારી પોતાની એક વ્યક્તિગત સિસ્ટમ મુજબ કે જે પુસ્તક ગમી જાય એ 10-15 નકલ લેવી, અને એક વખતે એટલે એ વખતે જે મળવા આવે કે જે કોઈ એવા વ્યક્તિ લાગે, કોઈના લગ્ન થતા હોય તો એમ, પણ જ્યાં મોકો મળે ત્યાં એ પુસ્તક આપતા રહેવું. એમ અલગ અલગ આવે. વચ્ચે તોતો ચાન આવ્યું હતું તો એની મેં 25 નકલ લીધી હતી. અંગદના પગની મેં 20 નકલ લીધેલી. એક રાજકોટમાં બુક સ્ટોર છે ત્યાંથી હું બધી મંગાવી રાખું. અને જ્યારે મને એમ લાગે કે હા હમણાં આવ્યું છે ને આ ગમે એવું છે, એટલે હું એની થોડી નકલો લઈ અને એ ગાળામાં પછી જેના જેવા નસીબ એ ગાળામાં જેના મેં કીધું જે પરણતા હોય એને પણ મળે, જેનો જન્મદિવસ આવતો હોય એને પણ મળે, અને જે મળવા આવ્યા હોય એને પણ મળે. મારા પુસ્તકો આપ્યા રાખવા એવું નહીં, પણ આ પુસ્તકો પોતે જ ટકાવવા જેવી વસ્તુ છે, કારણ કે તો મસ્તક ટકશે. પુસ્તકને મસ્તક વચ્ચે પ્રાસ બહુ સારો મળે છે. એટલે મસ્તકો ટકાવવા માટે પુસ્તકો ટકાવવા જોઈએ, પણ એની ક્વોલિટી, એની પોતાની એક સ્પેશિયાલિટી હોવી જોઈએ, એની ગુણવત્તા હોવી જોઈએ. એ બધી સ્વાભાવિક પ્રક્રિયા છે. તો મને તો ગમ્યું આ શીર્ષક જ પહેલા તો બહુ ગમી ગયું. જો આ એમણે તો પ્રામાણિકતાથી આ કબૂલ ન કર્યું હોત તો આમાં એમણે બીજરૂપ આયન રેન્ડના થોટ સિવાય બીજું કંઈ બહુ લીધું નથી. વાતાવરણ છે, ઘટનાઓ છે, સંવાદો છે, એ બધા તેમના પોતાના છે. મેં વાંચી છે એટલા શબ્દ અને ફાઉન્ટેનહેડ વાંચવાનો મને મોકો મળ્યો છે, એટલે હું ખાતરીથી કહું એમણે આયન રેન્ડે કોર્પોરેટ વર્લ્ડ ઉપર કેપિટલિઝમ ને સોશિયાલિઝમ ઉપર વધારે કામ કરેલું. એમનું વિશ્વ જુદું છે, અંગદના પગનું વિશ્વ જુદું છે. એમણે બીજ લીધું. અને હરેશભાઈ બિંગ હરેશભાઈ, એ હરેશભાઈને તમે હમણાં જ સાંભળ્યા એટલે મારે વધારે કહેવાની જરૂર નથી. એમની જેમ જ ન્યૂટન એમ કહેલું કે ભાઈ વિજ્ઞાન તો એક ઘૂઘવતો સમુદ્ર છે ને હું તો એના કિનારે છીપલા વીણતું બાળક છું. પણ આ છીપલા વીણતું બાળક એટલી બધી વિજ્ઞાનની અંદર પ્રદાન કરીને ગયું,
બરોબર, કે હજી ઘૂઘવતા સમુદ્ર સુધી ઘણા નથી પહોંચ્યા. હમણાં વચ્ચે એક ડિબેટ ચાલેલી ઓનલાઈન કે વિશ્વના સૌથી મોટા વૈજ્ઞાનિક કોણ, આલ્બર્ટ આઇન્સ્ટાઈન કે આઇઝેક ન્યૂટન, ધ ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ એવર વોકડ ઓન પ્લેનેટ અર્થ. અને બહુ જ મોટા મોટા લોકોએ એમાં ભાગ લીધેલો અને ઘણા બધા લોકોએ પોતપોતાના અભિપ્રાય આપ્યા. ખૂબ ચર્નિંગ થયું, ખૂબ મંથન થયું અને અંતે એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ અમુક પોઈન્ટથી આઇઝેક ન્યૂટન. કારણ કે આઇન્સ્ટાઈને જે કર્યું એની પાછળ જે મૂળભૂત સિદ્ધાંતો હતા એમાં ન્યૂટનના ફિઝિક્સના સિદ્ધાંતો હતા. ન્યૂટને રંગચક્રની વાત કરી, ન્યૂટને ગ્રેવિટીની વાત કરી, ન્યૂટને અમુક પ્રકારના એવા સિદ્ધાંતોની વાત કરી કે જેને કારણે આખું એક ફિઝિક્સ અને મેથેમેટિક્સની દુનિયા ફરી ગઈ. પછી આઇન્સ્ટાઈને આવીને પોતાનું કામ શરૂ કર્યું. જે બર્નાર્ડ શોએ શેક્સપિયર માટે કહેલું કે હું શેક્સપિયરથી ઊંચો છું કારણ કે શેક્સપિયરના ખભા ઉપર ઊભો છું. શેક્સપિયર પહેલા કામ કરીને ગયા, હું પછી કામ કરું છું, એટલે હું એમના ખભા ઉપર ઊભો છું. તો આ ન્યૂટનના કેસમાં આટલી જ નમ્રતાથી ન્યૂટન એમ કહેલું હું છીપલા વીણતું બાળક છું, હજી સમુદ્રના અંદર તો ગયો જ નથી. છતાં જો એ છીપલા વીણતું બાળક જો આટલું પ્રસિદ્ધ આજે પણ ગણાતું હોય તો મને રાજીપો છે કે હું હરેશભાઈના કાર્યક્રમમાં આવ્યો, કાલ ઉઠીને આપણે એ 5 જણાને કહી શકશું. અને કચ્છની ધરતી એ રીતે ફળદ્રુપ છે. ખાલી આપણે તો હું આજે જ કહેતો હતો સવારે કે ભાઈ કેરી ને દાડમ ને ખારક ને બધા જાત જાતના ફળો હવે કચ્છમાં થાય છે, બહુ વિખ્યાત થાય છે. કચ્છના ફળોના જ્યુસ પણ બહુ વખણાય છે, કચ્છના ફળો પણ બહુ વખણાય છે. પણ આ સર્જકો પેદા કરવામાં પણ ફળદ્રુપ છે. તમામ પ્રકારના જૈન ખત્રી પણ અહીં પેદા થાય, ગૌતમ શર્મા પણ અહીં પેદા થાય. જેને અલગ અલગ પ્રકારના, કોઈ માસના હોય, કોઈ ક્લાસના હોય, જેમ તમે વિભાજન કરો પણ ફળદ્રુપ ધરતી છે. બરાબર. દિનેશભાઈને તો યાદ કરવામાં જ આવ્યા, હરેશભાઈ તો આપણી વચ્ચે જ છે. દર્શનાબેન પોતે એ આમ લાગે એવું કે અમે 5 જણા બેઠા હોય તો કોઈકને એમ લાગે કે આ નરસિંહ મહેતાનું કીર્તન કરવા માટે હાટકેશ સભા ભેગી થઈ છે. બરોબર. એટલે આવું જાજા વખાણ કરું તો કોઈક મારી માથે આંગળી ચીંધે. પણ આમાં કોઈ એવો વાદ નથી. બરોબર. આ સંવાદની વાત છે, હાર્મનીની વાત છે. તો હવે સ્વાભાવિક ક્રમમાં ગમે દર્શનાબેનની વિદુષી નારી જ્યાં બોલવા જાય ત્યાં પણ બહુ સ્વસ્થ ચિત્તે ખૂબ સરસ મરમાળ ભાષાની અંદર રજૂઆત કરે. તો આ બધાને પંગતમાં આપણી પત્રાવળી પડે એમાં આપણો પડ્યો હોય એનો આપણને તો આનંદ છે. કેટલા વર્ષો પહેલા રમણલાલ સોની આપણા બહુ જાણીતા બાળ સાહિત્યકાર, અને એમને રણજીતરામ સુવર્ણચંદ્રક, મૂળ તો મેં એક લેખ લખ્યો કે રમણલાલ સોની પશ્ચિમમાં પેદા થયા હોત તો, એ ગુજરાત સમાચારમાં છપાયો. એમાં મેં એમ લખેલું કે ભાઈ પશ્ચિમમાં તો દીપકભાઈ બાળ સાહિત્યકારોના પાર્ક બને, એની મૂર્તિઓ બને, એના પુતળાઓ બને. હું જર્મનીમાં ગયેલો અને મેં એમ કીધું હતું કે ભાઈ ગ્રીમ બ્રધર્સની ફેરીટેલ વાંચી છે તો ઓડિયન્સમાંથી એક દાદા ઊભા થયા, એ રિટાયર્ડ કર્નલ હતા, 6 ફૂટની હાઈટ, અને જે મેબેક કાર મુકેશભાઈ અંબાણી અને મોદી સાહેબ પાસે છે એવી મેબેક કાર એમની પોતાની હતી, મર્સિડીઝ મેબેક. અને એ કારમાં મને ગ્રીમ બ્રધર્સના જન્મસ્થળે લઈ ગયા હતા બીજે દિવસે કે ભાઈ તમને અમારે આમ કે ગ્રીમ બ્રધર્સની ફેરીટેલ આટલી બધી તમે વાંચી છે તો હું તમને એમનું ઘર બતાવું, એમનું જગ્યા બતાવું, એમનું જન્મસ્થળ બતાવું. એટલે એમ મેં લખ્યું કે ભાઈ રમણલાલ સોની પશ્ચિમમાં, એમાં બધી જે મોટા મોટા જે મૂર્ધન્યો બેઠા હોય આપણે એમને એમ થયું કે આપણે તો ચૂકી ગયા. એટલે રણજીતરામ સુવર્ણચંદ્રક જાહેર કર્યો. અને ચંદ્રકાંત બક્ષીને પણ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે બક્ષીએ હરેશભાઈની જેમ ખુમારી છે ને એમ અમુક પ્રકારની ખુમારી બક્ષીમાં હતી. એટલે બક્ષી ચંદ્રકાંત બક્ષી એવું લખ્યું કે ભાઈ મને વાંધો નથી કે તમે મને આને પાત્ર ગણ્યો, પણ તમે મોડું આને પાત્ર ગણ્યો એટલે હું નહીં આવું. એમ કે આ મને ઘણો વહેલો આપી દેવાની તમારી જરૂર નથી. એવું એમણે પત્ર લખીને માફી માંગીને ના પાડી દીધી. માફી એટલે વ્યક્તિગત માફી વિનોદ ભટ્ટની માંગેલી, ત્યારે એ પ્રમુખ હતા એટલે. બાકી બક્ષી પાસે કઈ માફી માંગી નહીં. કહેવાનો મતલબ એ છે કે મને નવાઈ લાગી કે ભાઈ જાહેર તો કર્યો, પણ રમણલાલ સોની આ ઉંમરે એટ ધ એજ ઓફ 95-96 ચંદ્રક લેવા જાય. તો હું હાજર હતો એ સભામાં, યશવંત મહેતાની બાજુમાં જ બેઠો હતો. અને રમણલાલ સોની એમ બોલ્યા કે ભાઈ હવે મને કઈ ચંદ્રકોનો મોહ નથી રહ્યો, હવે તો હું સ્વસ્થ પગલે ચાલતો ચાલતો બાથરૂમ લગી જાઉં એ જ મને ચંદ્રક લગી લાગે જેવું લાગે છે. પણ હું એટલા માટે આવ્યો છું કે આ ચંદ્રક છે એ કોને કોને મળ્યો છે. તમે એ નામાવલી વાંચો, અને નામાવલીને સન્માનવા માટે હું અહીં હાજર રહ્યો છું કે ભાઈ આવા મહાન લોકોને આ ચંદ્રક મળ્યો છે, આવા સર્જકોને આ ચંદ્રક મળ્યો છે.
એમનું અપમાન ન થવું જોઈએ, એટલે હું આ ઉંમરે પણ આવીને ઊભો છું. એટલે મારું આ જ કહેવાનું છે કે આપણી આવા બધા મહાનુભાવોની પંગતમાં પત્રાવળી પડે, આ બે ધોળકિયા જે છે એને બાજુમાં રહીને આપણે થોડા ધોળા થઈએ, ધોળા દેખાઈએ, થઈએ તો નહીં પણ દેખાઈએ ખાલી. હમણાં જોવાની વાત કરતા હતા ને દર્શનાબેન, કે જોવા લઈ ગયા હતા, એમ કે જોવાને તો પણ ફાયદો થાય, એ અમને લાગુ પડે કે હવે જોવા આવ્યા તમને બેને. તો આ એની મજા છે. હું આ જેન્યુઇન વખાણ માટે કહું છું, કારણ કે હોય જો હંમેશા પેલા પ્રતિભાશાળી માણસોનું એક લક્ષણ કે એ થોડા આકરા હોય, થોડા તીખા હોય. ગુલાબ હંમેશા કાંટાઓની વચ્ચે જ ખીલે, કાંટાઓ ન હોય, કમળ હંમેશા કાદવમાં જ ખીલે. એટલે આસપાસ જરા કાદવ જરા કાંટા હોય ને એ ગુલાબ અને કમળ હોવાની સાબિતી છે કે ભાઈ એ થોડા તીખા હોય, થોડા કડવા હોય, એ તરત હાર્ડ નટ ટુ ક્રેક એવું અંગ્રેજીમાં કહેવાય, બરોબર? કે એ અખરોટ હોય બહુ ગુણકારી, પણ પહેલા એની છાલ છે એ તમારે તોડવી પડે. મને આનંદ એ છે કે ભુજે આ બધાને સાચવા છે, એમને ઉછેર્યા છે, એમને વાલ કર્યું છે, એટલે એ છોડીને જતા નથી આ નગર. એ પેલા ચણાના ભલે ગમે તેટલા ભાગ પાડ્યા હરેશભાઈ, પણ મજા એ છે કે આ ભાગની અંદર એ અહીંથી મોટા થયા. હમણાં દીપકભાઈ કહેતા હતા પાછળ જ મારું ઘર, આ મોટા થયા. આ શહેર કેવું સરસ હશે. તમે કલ્પના કરો કે અમુક પ્રતિભાવો જે ઉપલા લેવલે સચવાય નહીં, જે બહુ મોટા કક્ષાએ સરકારી તંત્રમાં અથવા તો અસરકારી તંત્રમાં સચવાય નહીં, એને આ ગામ સાચવીને બેઠું છે આટલા વર્ષોથી. હું તો ભુજને અભિનંદન આપું એના માટે. ઘણે આ કઈ અત્યારે સામે બેઠા છે એમાં ઘણી પ્રતિભાવો છે. ગઢવી સાહેબ હમણાં મને સરસ કચ્છનું પુસ્તક આપ્યું, બરાબર? કિરીટભાઈ વચ્ચે આવ્યા હતા હમણાં મને મળવા માટે, એ મને સરસ એક ગીત લઈ આવ્યા, ખાવાનું ગીત, એટલે વાનગી લઈ આવ્યા કે ભાઈ હું ગાવાનું ગીત નથી, ખાવાનું ગીત લઈ આવ્યો છું. બિપિનભાઈ બેઠા છે જેમની આર્ટ ગેલેરીના કાર્યક્રમમાં હું આવેલો. ધૈર્ય છે, બધા સર્જક આત્માઓ છે સામે પણ બેઠેલા હો. એવું નથી કે સર્જક આત્માઓ નથી, હું હજી તો અટકાવું છું યાદી, કારણ કે નહીતર પછી આ યાદીમાં જ પૂરું થઈ જશે આખી વાત. મૂળ વાત જે છે, જે મેં પહેલા ચોખવટ કરી કે ભાઈ એમની પ્રામાણિકતા છે, એમની નિખાલસતા છે, કે ઝવેરચંદ મેઘાણી જેમ કબૂલ કરતા કે ભાઈ આ બીજું અહીંથી લઈ આવ્યો. બાકી મેઘાણી જો કે નહીં ને તો તમને મને શું રવિન્દ્રનાથ ટાગોરને ખબર ન પડે કે મન મોરબની થનગાટ કરી બંગાળી કાવ્ય ઉપરથી છે. એટલી હદે એમને મૌલિક સંસ્કરણ કરી નાખ્યું છે. કોઈનો લાડક વાયો રક્ત તપકતી સોસો જોડી સમરાંગણથી આવે. કુદરતી રીતે એવો યોગ થયો છે. મેઘાણીને મેં યાદ કર્યા, મેઘાણીભાઈએ એક સમયે 2 પુસ્તકો લખેલા, પલકારા અને પ્રતિમાઓ. અને આ બધા વિદ્વાન લોકો ભાઈ બેઠા છે, વાંચ્યા જોઈ તો મુકેશભાઈ પલકારા અને પ્રતિમા હોય એ જમાનામાં મેઘાણીભાઈ મુંબઈ જાય, ત્યાં પિક્ચર જોવે, ઇંગ્લિશ પિક્ચરો, કારણ કે એ તો મુંબઈમાં અંગ્રેજો રહેતા અને એમનું જરા આધુનિક કહેવાય એવું નગર, ઓપેરા હાઉસ ને એવું બધું બનાવીને બેઠા હતા, એટલે ત્યાં પિક્ચર આવે. સૌરાષ્ટ્રમાં તો આવે નહીં. એ ત્યાં જોવે અને પછી મેઘાણીભાઈને એમ થાય કે આ વાર્તા બહુ સરસ છે, પણ મારી પ્રજાને કેમ ખબર પડશે? મારા વતનના લોકોને શું આવે? એમાં તો એને બિચારાને પિક્ચર જ જોવા નથી મળવાનું કે આપણે ભલામણ કરીએ. હું ભલામણ કરું કે આ પિક્ચર જોવા જેવું છે, પણ ક્યાં જોવું? આ ગુજરાતી માધ્યમમાં બાળકોને ભણાવવા જેવી વાત છે. અમારા જેવા બધા મંચ ઉપર તો બહુ જોરથી ભાષણો કરે કે ગુજરાતી માધ્યમમાં છોકરાઓને ભણાવવા જ જોઈએ, પણ પછી ક્યાં ભણાવવા? શાળા તો હોવી જોઈએ ને એટલી બધી સારી. ગુજરાતી માધ્યમની સારી શાળાઓ જ્યાં સુધી આપણી પાસે ન હોય ત્યાં સુધી ભણાવવા જોઈએ. એ સ્વીકાર ભાવ આવ્યા પછી પણ ક્યાં જવું હોય તો પ્રશ્ન જ છે. એ જમાનામાં મેઘાણીભાઈ આવા પિક્ચરો ઉપરથી વાર્તાઓ લખી, બહુ સરસ, આપણી સાવ દેશી ભાષામાં એકદમ. અને સદનસીબે સમગ્ર ઝવેરચંદ મેઘાણી હવે કોપીરાઇટ ફ્રી થઈ ગયા હોવાને કારણે વિકિપીડિયા ઉપર આ મુશ્કેલી આ છે આપણે ત્યાં શિલાલેખ અશોકનો હોય પણ કોઈક અંગ્રેજ આવીને લિપિ ઉકેલી જાય. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એમ વિકિપીડિયા ફોરેનની કંપની આખા ઝવેરચંદ મેઘાણીને ફ્રી ઓફ ચાર્જ વિકી સ્ત્રોત ઉપર એમણે મૂક્યા છે. સમગ્ર તમે વાંચી શકો ને એમાં વાંચજો. પલકારાની પહેલી જ વાર્તાનું નામ છે માસ્તર સાહેબ. ટોપાઝ નામનું કોઈ અંગ્રેજી પિક્ચર એમણે એ જમાનામાં 30s જોયું હશે, એના ઉપરથી એમણે વાર્તા લખી માસ્તર સાહેબ. અને એકદમ આમ ગરીબડા માસ્તર સાહેબ, વિદ્વાન ખરા પણ દુનિયાદારીથી સાવ બેખબર.
અને આમ ક્લાસરૂમમાં એક લાઇટ બંધ કરવાની બંધ થઈ ગયો, ભૂલાઈ ગઈ હતી એમને. એમાં તો સંચાલકે એમને બીવડાવીને પગાર કાપી લીધો. એમણે એક ટ્રસ્ટી ઓળખતા હોય એવા બેનના દીકરાને માર્ક નહોતા આપ્યા, એટલે ટ્રસ્ટીએ બોલાવી સંચાલકે મેઘાણીએ પ્રોપરાઇટર એવો શબ્દ વાપર્યો છે. ટ્રસ્ટી એવો શબ્દ નથી વાપરતા, વિચાર કરજો. પ્રોપરાઇટર, આ એક દુકાન છે, આ દુકાનનો પ્રોપરાઇટર છે. ટ્રસ્ટી તો બહુ મોટો માનવાચક શબ્દ થઈ ગયો કે આ તો અમારા લલિતભાઈના અંતે બધા ભવન સંભાળતા હોય બધા ટ્રસ્ટી કહેવાય, પણ આ તો પ્રોપરાઇટર કે માલિક છે ને ઓલા માસ્તરને ખખડાવી નાખે. અને પાછા ઓલા બેન કે મારા છોકરા સાથે કેટલો અન્યાય થાય છે અને છેલ્લી પાટલી બેસાડે છે. અને આટલું સરસ મજાનું પેપર લખી આવે છે. એટલે એમ કે પેલા પ્રોપરાઇટર સાહેબ કહે કે ભાઈ તમારે કારણે તો અમને દાન મળે છે આ સંસ્થાની અંદર, એટલે તમારો દીકરો આ તો પેઢી દર પેઢી વિદ્વાન જ હોય, એને નાપાસ કરવાનો હોય જ નહીં. માસ્ટર સાહેબને કાઢી મૂકવામાં આવે છે. અને પછી બધી ટ્વિસ્ટેડ આખી વાર્તા છે. માસ્ટર સાહેબ પછી નીકળી જાય છે ને પછી એમને મળી જાય છે બીજા લોકો, અને ધીરે ધીરે પૈસાદાર થઈ જાય છે. અને પૈસાદાર આડાવાળા ધંધા કરીને થઈ જાય છે. પેલા ફિલ્મોમાં બતાવે ને, પેલા પ્રામાણિક હોય ને પછી નીકળી જાય. અમિતાભ ને દિલીપ કુમાર ને બધા જાત જાતના આવા રોલ કર્યા જ છે. અને એ જ સ્કૂલની અંદર એમને મુખ્ય મહેમાન તરીકે બોલાવવામાં આવે છે કે આપણા જાણીતા શહેરના એમ કે એક જમાનામાં તો આપણે ત્યાં ભણાવતા, હવે ક્લેમ કરવા માંડ્યા બધા. જેને તમે કાઢી મૂક્યા હતા એમ કહીને કાઢી મૂક્યા હતા કે તમે અમારા આ જે નબળા છોકરાને પાસ કેમ નથી કરતા, તમારે પાસ કરી દેવા જોઈએ. અને એને હવે બધા પાછા બોલાવે અને માસ્ટર સાહેબ પાછા ઇનામ લેવા માટે ઊભા થાય ને પછી એમાં સરસ ક્લાઇમેક્સ મેઘાણીભાઈ આપ્યો છે કે ભાઈ જેને ઇનામ લેવા માટે ઓલો બાળક આવે ને એને પૂછે કે તને આ ખબર છે, તને આ ખબર છે, આ ખબર છે. ઓલો છોકરો કે ના, એટલે કે હું આ શાળામાં ભણાવતો મને ખબર છે કે આ ઇનામ કેવી રીતે આવે, આ પહેલા નંબર કોને આવતા હોય. બરોબર. અને બહુ સરસ છે, વાંચજો તમે. મેં એટલે તમને ક્યાં વાંચવી એ પણ કહી દીધું, મફત જ છે, આપણા મોબાઈલમાં વાંચી શકશો તમે ધારો તો. આ માસ્ટર સાહેબ મેઘાણીની વાંચ્યા પછી સીધી જો આ લેવલે બને આમ અંદર ખચ કરતી સ્પર્શ કરી ગઈ હોય, કાળજાની આર પાર આપણે એમ કીધું ને કે કાળજા કોરાણા એવો શબ્દ ચુનીલાલ મડિયાએ એક વાર્તા સંગ્રહ માટે આપ્યો છે. કાળજા કોરાણા એ આ અંગતનો પગ છે. કારણ કે એ પણ મેઘાણીભાઈ પ્રદેશના એક સોર્સમાંથી લઈ આવ્યા હતા અને પછી એમની ભાષામાં એમણે એ ટૂંકી વાર્તાના સ્વરૂપે હતી. આ તો એક આખી ફિલ્મ બની શકે એટલી મજબૂત કથા થઈ છે. અને જે રીતે આ 20મી આવૃત્તિ થઈ જોતા 25મી આવૃત્તિ થશે ત્યાં સુધીમાં તો કોઈ પ્રોડ્યુસર પણ આવી જશે. હરેશભાઈ તમારી પાસે ઓફર થઈ છે, જો હરેશભાઈએ કહ્યું હવે ગુજરાતી ફિલ્મોને સારા કન્ટેન્ટની જરૂર છે, કલાકાર છે પણ કન્ટેન્ટ નથી, એવું છે. બરોબર. મેં ઘણી વાર જોયું છે કે ભાઈ કલાકાર હોય છે, કન્ટેન્ટ નથી હોતો. સારા સર્જકો વાર્તાઓ નથી, સારી વાર્તા જકડી રાખે 2-3 કલાક લગી માણસ બેસી રહે અને હવે શું એમ થાય અને ઊભા ન થાય. આમ સારી ફિલ્મ કોને કહેવાય? તમને ભૂખ લાગી હોય ને તમે એમ કહો બેઠા રહ્યો કે ના ના હજી પૂરું થાય પછી, હજી પૂરું થાય પછી. તો આ જે વાત છે એ તાકાત જે છે એ ગુજરાતી ફિલ્મની તાકાત, એ આવી કોઈ કૃતિઓ ઉપરથી જ્યારે ફિલ્મો બનતી થશે ત્યારે દુનિયાને દેખાશે. આપણે ફિલ્મો જોઈને ફિલ્મો બનાવતા જનરેશનમાં આવી ગયા કે જે બીજી પિક્ચર જોવે, કોરિયાની કોઈક પિક્ચર જોવે ને એમ નક્કી કરે કે આ પિક્ચર બનાવવું. આપણી જ ભાષા પાસે કેવી કેવી કૃતિઓ છે જેના આધારે જો તમે ફિલ્મ બનાવો. હમણાં હું ભવન્સમાં ગયો તો મુનશી ઉપર મેં થોડી વાતો કરી, મુનશીના જન્મદિને અમદાવાદ ભવન્સમાં દીપકભાઈ. તો મેં એમને તે કહ્યું કે ભાઈ હજી કોઈ સંજય ભણસાલી એ લેવલનો ડિરેક્ટર, કોઈ મોટા સ્કેલ ઉપર કામ કરી શકે એવો ડિરેક્ટર આવે અને એ જો ગુજરાતનો નાથ જય સોમનાથ, પાટણની પ્રભુતા, રાજાધિરાજ એને હાથ અડાડે તો કંઈક મજા આવે. તો આ બનાવવું એ તો બનાવવાની કોશિશ ભૂતકાળમાં થયેલી છે મુનશીની કૃતિઓ ઉપર, પણ એનો જે સ્કેલ જે હોવો જોઈએ, જેની આર્ટિસ્ટિક એસ્થેટિક સેન્સ જે હોવી જોઈએ, એવો કોઈક માણસનો સ્પર્શ થાય તો દુનિયાને ખબર પડે કે મુનશી શું લખી ગયા ગુજરાતમાં. તો આ તો કુદરતી મને તો જો ખબર નહોતી. હરેશભાઈ કઈ બાજુમાં બેસીને મેં આનો સંવાદ નથી કર્યો એડવાન્સમાં, પણ આની ઉપરથી કંઈક વધારે માધ્યમોમાં પ્રસરે તો આ કથા પ્રસરાવવા જેવી છે. મારે જે વાત કરવી છે આ નિમિત્તે, આ તો મેં તમને અંગતના પગ અને હરેશભાઈનું વ્યક્તિત્વ એવું એ બિલકુલ આમ કોન્ટ્રાસ્ટ કહેવાય ને, અંતર્મુખી, માર્કેટિંગ ફાવે નહીં એમને. એટલે માણસને એવું નહીં, એમને ખબર પડે બધી દુનિયા આખીની, જગત આખાનું શાસ્ત્ર સમજે. અમારે જેમ અહીં કચ્છમાં આવેલા કાંતિભાઈ, આપને તો ખ્યાલ હશે, તુષારભાઈ હાથી, વિદ્વાન વ્યક્તિ, કારણ કે હું એમની પાસે ભણેલો છું.
એમને ખબર બધી પડે અર્થશાસ્ત્રમાં, પણ એ પોતે આર્થિક રીતે કઈ વ્યવહારમાં પડે નહીં. આખી દુનિયાનું અર્થશાસ્ત્ર કેમ ચાલે એ તુષારભાઈને ખબર પડે, પણ એમનું અર્થશાસ્ત્ર પોતે ન ચલાવે. એટલે ઘણા લોકો કે આવી રીતે બુક બહાર પડાય, આવી રીતે આ કરે કે એની મન ન ફાવે. હું આટલું કરી શકું, આનાથી વધારે મન ન થાય. હવે તો આ દુનિયામાં નથી ગયા તુષારભાઈ. મુશ્કેલી એ છે કે આ દુનિયામાં જે લોકો જાય છે, શ્યામ બેનેગલ જતા રહે, ઝાકિર હુસેન જતા રહે, પુરુષોત્તમ ઉપાધ્યાય જતા રહે, આ બધા જતા રહે છે ને, જે હમણાં આપણે છોડીને રતન તાતા જતા રહે છે, ત્યારે આપણે એક સામાન્ય શિરસ્તા રૂપે એક વાક્ય બોલીએ છીએ કે ભાઈ સદગતની ખોટ ક્યારેય નહીં પૂરાય, અને આપણે પછી એમ સમજીએ છીએ બહુ રત્ના વસુંધરા. મુશ્કેલી એ છે કે હવે રતન તાતાથી શરૂ કરી અને ઝાકિર હુસેન સુધીના રત્નો કદાચ આવશે તો ઝવેરીઓ ક્યાં છે? વસુંધરા તો રત્નો પેદા કરશે, પણ ઝવેરી ક્યાં છે કે એ રત્નોને ઓળખશે? આજે કોઈ શ્યામ બેનેગલ પેદા થાય અને હવે પેરેલલ સિનેમામાં એને જે નિશાંત ને અંકુર ને મંથન ને મંડી ને બધું બનાવ્યું હતું, એવી કૃતિઓ જો બનાવવા માંડે તો ઓડિયન્સ ક્યાં આવશે એ જોવા વાળું? પ્રશ્ન એ નથી કે વસુંધરા રત્ન પેદા કરશે કે નહીં, પ્રશ્ન તો એ છે કે રત્નને આપણે ઓળખશું કે નહીં. મુશ્કેલી આ છે, જયારે બધે જ આટલી બધી રેસ ચાલી રહી છે, માર્ક્સની, સમાજમાં પ્રતિષ્ઠિત થવાની. પૂછો અખબારના તંત્રીને, દીપકભાઈએ તો પોતે ભાષણ એડિટ કરી નાખ્યું, જેમ પેલી પ્રેસ નોટ એડિટ કરતા હોય ને, કે ભાઈ 3 ફકરા પૂરું કરી નાખી આખી વાત. પણ વધારેમાં વધારે જે રોજ કોલ આવતા હોય એ જ આવતા હોય કે અમને ચમકાવો, ગમે તેમ કરો પણ અમને ચમકાવો, ડાયરેક્ટ ચમકાવો, ઇનડાયરેક્ટ ચમકાવો, પૈસા લઈ ચમકાવો, સમાચારના રૂપે ચમકાવો, પણ ચમકાવો. આટલી બધી ચમક દમકની દોડ જયારે દુનિયામાં થઈ હોય, હવે તો બહુ દર્દીઓ આપણને ઓછા જોવા મળે છે, પણ હું નાનો હતો ત્યારે મેં રક્તપિત્તના દર્દીઓ જોયા છે, અને એની વર્ષા અડાલજા એક સરસ આખી કથા પણ લખેલી એ સમયે, એને એવોર્ડ પણ મળેલો. તો રક્તપિત્ત વાળી જે ચામડી હોય ને, ચળકતી ચામડી હોય, તમે વિચાર કરજો, ચળકતી સ્કિન. નાના બાળક તરીકે મને જરા કુતૂહલ થતું કે આ કેવી આમ અરીસા જેવી ચમકે છે ચામડી એમ. એટલે હું મારા મમ્મીને એમ કહેતા કે આવી ચામડી આપણી કેમ ન હોય? એટલે મમ્મી એમ કહેતા કે તો બીમારની ચામડી છે, સાચા માણસ એવી ચામડી ન હોય, એને તો થોડી આવી હોય સ્કિન. ક્યારેક સંવેદના વગરનું બુઠ્ઠું જે તંત્ર હોય ને, એ ચળકે જાજુ, એની શાઇનિંગ વધારે હોય. પણ બિચારા રક્તપિત્તના દર્દીને કહો કે એક્સચેન્જ કરવી છે તો તરત આપી દે, કારણ કે એને એ ચામડી નથી જોતી, એમાં સંવેદના જ નથી રહી, એમાં કોઈ સંવેદન તંતુઓ જ નથી રહ્યા. આ મુશ્કેલી છે. આજે હું ઘણીવાર મોરારી બાપુના વખાણ કરું કે ભાઈ બાપુ પ્રેમ વરસાવે તો એમની કૃપા છે, એમની લાગણી, કારણ કે એમને તો અહર્નિશ કેટલા લોકો મળતા હોય, કેટલા લોકો એમની આસપાસ, અને બધા કે એક એકથી ચડિયાતા છે. પણ હું એ મોરારી બાપુ, કચ્છમાં તો વારંવાર બાપુ આવે છે, કચ્છને બાપુ બહુ પ્રેમ કરે છે, એટલે હું ખાસ કહું કે હું મોરારી બાપુને ગમાડવાના મારી પાસે અનેક કારણો છે. ગોપી ભાવે હું તો ગમાડું છું એવું છે, એટલે મારી પાસે અનેક કારણો છે. પણ એનું એક કારણ એ છે કે જ્યાં દુનિયા ચૂકી ગઈ હોય ને, જે અંધારા ખૂણામાં જરા અજવાળું મૂકવાનું, ત્યાં બાપુ એક દીવડો થઈ આવે છે. કોઈ કવિ હોય, કોઈ સર્જક હોય. મેં એક ફેસબુકની પોસ્ટ લખેલી, હજી મારી પાસે એ કવર સચવાયેલું પડ્યું છે, કારણ કે હું પછી જઈ નથી શીખ્યો ત્યાં. પણ બાપુએ એક પોસ્ટ લખેલી કે પેલી દીકરી જે મધ્યપ્રદેશની ઘટના, કે એની ઉપર બળાત્કાર થયો અને બહુ બેલા ઘેલા વસ્ત્રો ફાટેલા, એમાં ચાલતી ચાલતી દુનિયા એના વિડીયો ઉતાર્યા, પણ કોઈ એને મદદ ન કરીને એક મંદિરના પૂજારી એનું ધ્યાન ગયું, ને પછી એને સ્વસ્થ કરી, ખવડાવ્યું, એને કપડાં આપ્યા, પોલીસવાળાને બોલાવ્યા, અને પછી પોલીસવાળાએ એને સ્વસ્થતાથી એના મા બાપને ભાળ શોધી. આ મેં ફેસબુક ઉપર પોસ્ટ લખી કે ભાઈ આપણે ક્રિમિનલોને હાઇલાઇટ કરીએ છીએ, પણ ઓલો જે પૂજારી છે એને બીજે દિવસે ભૂલી ગયા હશું આપણે, જેને આટલું કામ કર્યું છે. એની એજન્ડામાં નહોતું આવતું, પણ એને કામ કર્યું. બાકી 90% લોકો તો કાં વિડીયો ઉતારે ને કાં છટકી જાય. તો બાપુએ મને ફોન કરીને એમ કહ્યું, આ ખાનગી વાત છે, જાહેરમાં કહેવાય નહીં, પણ શું છે એ સમજાવવા માટે રિલેવન્ટ છે આજે અંગતના પક્ષ સાથે. એટલે કહું છું કે મને કે આ વ્યક્તિને આપણે પુરસ્કાર આપવો છે, અને હું આપવા જાઉં એ સારું ન લાગે, એ દેખાવ જેવું લાગે. તમે કોક વાર જો એને મળો કોઈ કારણથી, ને તમે કંઈક એનો સંપર્ક કરો, તો એક કવર તમને મોકલાવી દઉં છું, મારા વતી એને પહોંચાડી દેજો. આ મોરારી બાપુ છે. આની કોઈ પ્રસ્તોટ નથી, આની કોઈ જાહેરાત નથી. આ હું કરીશ એ એમને ખબર પડશે, તેમને નહીં ગમે કે આપણે ક્યાં વિવાદ થઈ હતી, કારણ કે મંચ ઉપર બોલવાની વસ્તુ છે. પણ આવા
કદર, એપ્રિસિએશન. તમારી વચ્ચે એક જીનિયસ છે, તમારી વચ્ચે એક પ્રતિભા છે, તમારી વચ્ચે કોઈ સારો માણસ છે, ચાલો ને ફરગેટ જીનિયસનેસ, સારો, લીમડામાં એક ડાળ મીઠી, એવો કડવા લીમડાની અંદર એક સારી મીઠી ડાળ છે, એવો માણસ છે. તમે એની કદર તો કરો, તમે એને એપ્રિશિએટ તો કરો. એવું જરૂરી નથી કે તમે ધન આપો, તમે માન તો આપો. આપણે ત્યાં પુરસ્કાર માટેનું ગુજરાતી દર્શનાબેન હતું માન ધન. અમને તમારા માટે, તમારી પરફોર્મિંગ આર્ટ માટે અથવા તો તમારા બુદ્ધિમત્તા પ્રજ્ઞા માટે રિસ્પેક્ટ છે એટલે અમે આ ધન આપીએ છીએ. માન ધન કેવો સરસ શબ્દ છે. પુરસ્કાર નહીં, આ ફી નથી, ચાર્જ નથી, અમારા માનનું એક સ્વરૂપ છે ધન રૂપે. તો આપણે ધન કાઢી નાખો, માન તો આપો. બરાબર. ઘાયલ સાહેબની પેલી નથી પંક્તિ, આખી તો મને અત્યારે એક્ઝેક્ટ યાદ નથી, કે સાવ જૂઠું શું કામ બોલો છો, વાસી ગુલાબ તો આપો. કે ભાઈ તમે આટલી તો કદર કરો. જે સમાજ પોતાના શ્રેષ્ઠ વ્યક્તિઓની કદર કરવાનું ભૂલી જાય એના માથે કનિષ્ઠ વ્યક્તિઓ જ ભટકાય. આ સાદો નિયમ છે. શાબુદ્દીનભાઈ એક વખત સુરેન્દ્રનગરના એક કાર્યક્રમમાં મારી સાથે, શાબુદ્દીન રાઠોડ, અને મરમી માણસ, પોતે શિક્ષકાત્મા, મોટા ભાગે તો એમનું બધું ટૂચકાનું એ બધું એમની એક છે, એક જૂની સ્ટાઇલનું એમનું વર્ષોથી ચાલે છે. લોકોની એ જ ડિમાન્ડ હોય તમે આ બોલો, વણચન વાળું કયો, મથુર વાળું કયો, રામ કયો ને. પણ ક્યારેક શાબુદ્દીનભાઈ જે એમની પોતાની ઇન્સાઇટ કે એકવાર કૃષ્ણ ઉપર કાર્યક્રમમાં અમે સાથે હતા, એવી સરસ કૃષ્ણ ઉપરની એમણે વાતો કરેલી. તો આમાં બોલું હતું સન્માન સમારંભ. એટલે સન્માન સમારંભમાં મારા અને એમના અને શાબુદ્દીન બધાના હાથે, જેમ હમણાં થોડાક ના અમે અંગતના પગ વેચ્યા એમ હવે બધું આપવાનું હતું સન્માન. પછી શાબુદ્દીનભાઈ એમ કીધું કે ભાઈ શ્રેષ્ઠ સમાજ એ કહેવાય કે જે પોતાના સજ્જનોનું સન્માન કરે. મધ્યમ કક્ષાનો સમાજ એ કહેવાય કે સજ્જનોનું સન્માન કરે પણ ભેગા ભેગા થોડાક દુર્જનોનું સન્માન કરી નાખે, દુર્જનોને સજ્જન સાથે ગણી લે. પણ કનિષ્ઠ સમાજ એ કહેવાય કે જે સજ્જનોનું સન્માન કરે જ નહીં, ખાલી દુર્જનોને જ સજ્જન માની લે. આ પરિસ્થિતિની અંદર આપણે હોઈએ ને એટલે આવી કૃતિઓની આવૃત્તિઓ થાય. એક પ્રકારનો હાશકારો છે કે હાશ. હજી ક્યાંક પેલી ઝીણી સિતારી આપની એવું કલાપી લખી ગયા ને, ક્યાંક ઝીણી સિતારી વાગે છે હજી યાદી ભરી ત્યાં આપની એમ ક્યાંક ક્યાંક હજી લોકો ભલે ખુલીને ન વાત કરતા હોય, ભલે લોકો કોઈ આંદોલન તરીકે રસ્તા ઉપર ના આવતા હોય, પણ ક્યાંક એને આ એમના ફ્રસ્ટ્રેશનને, એમની ક્રાંતિને, એમની ચળવળને, એમની ચેતનાને આવી કૃતિઓ અપીલ કરી જાય છે. રિઝોનન્સ, ક્યાંક ફ્રીક્વન્સી મેચિંગ થાય છે, વેવલેન્થ ભેગી થઈ જાય છે. એટલે આ કૃતિઓની આવૃત્તિ ઉપર આવૃત્તિ થાય છે. કારણ કે હરેશભાઈને તો જો ઓળખે છે ને ખબર જ છે કે એ તો ક્યાંય જોડી લઈને જવાના નથી કે અમારી કૃતિની 200 નકલ લેજો અથવા તો લેવડાવજો. બરાબર. એમને પોતે જ કહ્યું, આમાં લખ્યું છે, એમને પ્રસ્તાવના તમે વાંચશો તો કે ભાઈ ભદ્રાયુભાઈ આમ કીધું, આમણે આમ કર્યું, આમણે આમ કર્યું, આણે આટલી નકલ લીધી, આણે આટલી નકલ લીધી. વાંચજો તો. તો આ ફર્સ્ટ ગ્રેડર્સ વાળી જે વાત છે, સેકન્ડ રેટર્સ અને ફર્સ્ટ રેટર્સ, જે આયર્નની મૂળ વાતમાંથી એમણે લખી, એ યુનિવર્સલ છે, વિશ્વભરમાં થતી જ આવે છે. મોટા ભાગના લોકોએ પોતાના જીવનમાં ક્યાંક ક્યાંક અનુભવી છે. એ કોળીઓએ ગળે ઉતારી ગયા છે, નીલકંઠ મહાદેવ થઈ ગયા છે. ઝેર તો મળ્યું પણ ઝેર ગળામાં સાચવી લીધું. એટલે બહુ બધા લોકોને ખ્યાલ નથી આવતો, પણ આ છે, આ બનતી ઘટના છે. એનું કારણ એ છે કે એક બહુ જૂનો સંસ્કૃત શબ્દ છે. આયર્ન રેન્ડ તો રશિયામાં પેદા થયા અને અમેરિકામાં લખ્યું. આ બધી 20મી સદીની ઘટના. પણ હજારો વર્ષો પહેલા સંસ્કૃતની અંદર એક શબ્દ આપણા પૂર્વસૂરીઓ આપી ગયા છે. એક જ શબ્દમાં આખી કથા સમાઈ જાય. તેજો દ્વેષ. તમારું તેજ છે ને એટલે હું તમારો દ્વેષ, મને તમારો દ્વેષ, હું તમારો દ્વેષી. શું કામ? કારણ શું? વાંક શું? ગુનો શું? તમે તેજસ્વી છો. તેજો દ્વેષ. જીસસ ક્રાઇસ્ટે ક્રોસ ઉપર લટકાવી દીધા. ગુનો શું? તમે વધારે તેજસ્વી છો, તમારી આસપાસ વધારે લોકો ભેગા થઈ જાય છે, અમને ન પામે. કોઈ પણ વ્યક્તિ જ્યારે તેજ વાળી હોય ત્યારે મેં જોયું જ છે એમની આસપાસ. હું એકવાર બાપુને ત્યાં જ બોલેલો, બાપુની સામે, કે ભાઈ આપણે એક શબ્દ અંગ્રેજીમાં આવે ને, લેગ પુલિંગ, જેનું ગુજરાતી આપણે સરસ કર્યું, ટાંટિયા ખેંચ. લેગ પુલિંગ તો હજી સોફિસ્ટિકેટેડ લાગે. ટાંટિયા ખેંચ બરાબર આમ સમજાઈ જાય એવો શબ્દ છે આપણો, તળપદી. ટાંટિયા ખેંચ. તો મેં કીધું ટાંટિયા શું કામ ખેંચે? વાળ નો ખેંચે? પણ વાળ ખેંચવા માટે, કોકનું માથું ખેંચવા માટે તમારે એનાથી ઉપર જવું પડે ને. ઉપર ગયેલી પ્રતિભાના ટાંટિયા જ તમારા હાથમાં આવે, કારણ કે તમે તો નીચે છો અને તમે પગ જ ખેંચી શકો, માથું તો આવે જ નહીં તમારા હાથમાં. તો આ
આ સર્વતોમુખી આપણે ત્યાં જે પેલું વિનિપાત શીર્ષકની કથા લખેલી ધૂમકેતુએ, પેલા શાસ્ત્રીજી રાતના પેલા અંગ્રેજને કહે છે કે એના કરતા આ પ્રતિમા તું લઈ જા, તું સાચો, કારણ કે આ મારી આસપાસ તો એવા લોકો નથી કે જે આ મૂર્તિનું મૂલ્ય સમજી શકે. તારી આંખમાં મને ચમકારો દેખાડો, તું પરદેશી છો, આ ગામ વિરુદ્ધમાં છે, મેં જ વિરોધમાં ઊભું કર્યું છે આ ગામને કે ભાઈ આ પરદેશીઓ કે આપણી પ્રતિમા લઈ જાય થોડું ચાલે. પણ હવે મને એમ લાગે છે કે મારા ગુજરી ગયા પછી કોઈ નહીં સાચવે આ ગામમાં, કે ગામને તો ખબર જ નથી કે કઈ પ્રતિમા છે, એનું શું શાસ્ત્ર છે. એના કરતા તું તારા ઘરમાં વધારે સારી રીતે સાચવીશ, આ કલાની કદર તું કરી શકીશ. પડે છે ત્યારે સઘળું પડે છે. આ સઘળું પડતું હોય ત્યારે જે લોકો અડીખમ રહે છે ને એ અંગતનો પગ. સઘળું ભલે પડતું પણ ઓલી ટીટોડી જે મૂંધા પગ રાખીને ઊભી હતી કે ભાઈ આકાશ પડતું હોય તો આપણે ઝીલી લેવું છે, એ અંગતનો પગ. સમયાંતરે આનું કમલાસનનું એક પિક્ચર આવ્યું હતું, બરાબર, તો એ પિક્ચર ઘણા વર્ષો પહેલા આવેલું અને એમાં એક ગીત મને યાદ રહી ગયું, બરાબર. અને એવું સરસ મજાનું ગીત હતું, કિસી કી ભી પરવાહ કરતે નહીં, જમાને સે કુછ લોગ ડરતે નહીં, જમાને સે કુછ લોગ ડરતે નહીં, કભી ટૂટ કર જો બિખરતે નહીં. તૂટી જાય છે પણ વિખરાતા નથી, પાછા ભેગા થઈ જાય છે. જમાને સે કુછ લોગ ડરતે નહીં. ખરી મજા આ જ છે, જમાનાની સામે આંખમાં આંખ મિલાવીને ઉભા રહેવું હોય, દુનિયાની સામે ઉભા રહેવું. કે ટોળું મોટું હશે, ભીડ મોટી હશે, વિરોધ મોટો હશે, પણ આપણે ઉભા છીએ, બસ અમે ઉભા છીએ. આ વાતની અસર થાય છે, એવું નથી કે આજે અસર નથી થતી, આજે થાય છે. સાવ ખોટે ખોટી રીતે શાહરૂખ ખાન સામે એક અપપ્રચાર ચાલ્યો વચ્ચે, બરાબર. અને શાહરૂખ ખાન આમાં કેવું છે કે શાહરૂખ ખાન બનવા માટે તમારે 25 વર્ષ મહેનત કરવી પડે. દિલ્હીમાં થિયેટર કરતા હો, બેરીજોનના ગ્રુપમાં, ત્યાંથી તમે સર્કસ ને એવી બધી સિરિયલો, ફૌજી, દિલ દરિયા, દૂસરા કેવલ, એમાં કામ કરો, એ સાઈડના એક્ટર તરીકે કામ કરો. એમાંથી ધીમે ધીમે એક સાઈડ રોલ, એક વિલનનો રોલ, એમ કરતા કરતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવો, એમાંથી ધીરે ધીરે આઇકોન બની જાઓ. તો આ 25 વર્ષ થાય. પણ મારે શાહરૂખ ખાનને ગાળો દેતો મેસેજ લખવો હોય ઓનલાઈન તો 25 સેકન્ડ થાય. એટલે કોઈક માણસે 25 વર્ષની આખી જર્ની તમે 25 જ સેકન્ડમાં પાડી દો, કોઈ લાયકાત વગર. લાયકાત કેટલી? તમારી પાસે મોબાઈલ ને કીપેડ મફત છે, ઇન્ટરનેટ તમારું કનેક્શન છે. આ તમે પાડો, તમે ક્રિટિસાઇઝ કરો, એમ નથી કહેતો ન કરો. સત્યજીત રાય અમિતાભ બચ્ચનની કે મનમોહન દેસાઈની ફિલ્મોની ટીકા કરે તો એમને અધિકાર છે, કારણ કે એમને પણ એ જર્ની કરેલી છે, બરાબર. કે ભાઈ આ મસાલા બોલિવૂડ ફિલ્મ છે ને હું જે બનાવું છે જરા જુદા પ્રકારની ફિલ્મ છે, હું સત્યજીત રાય કે તો એમાં મનમોહન દેસાઈને કઈ એવો અપમાન ન થઈ જાય, કારણ કે એને ખબર છે કે આ એમના જોનરની વાત છે, હું મારા જોનર, હું મસાલા ઢોસા બનાવું છું, તમે સુખડી બનાવો છો, બે વસ્તુ જુદી છે. તો એ સમજી શકાય એવી વાત છે, કારણ કે ક્રિએટર બીજા ક્રિએટર સાથે સંવાદ કરે છે, વાદ વિવાદ કરે છે, ચર્ચા કરે છે, ટીકા કરે છે. ટીકા શબ્દ તો સંસ્કૃતમાં વપરાય છે, ગીતા ઉપર ટીકા થાય. તમે વિચાર કરો, કેટલી બધી મોટી મોટી કૃતિઓ ઉપર આપણે ત્યાં જે વ્યાકરણ શાસ્ત્રીઓએ જે કર્યું, ગ્રંથનું કામ કર્યું, એનાલિસિસ માટે સંસ્કૃતનો શબ્દ વપરાયો ટીકા. મુદ્દો ટીકાનો નથી, મુદ્દો ટીકાની પાત્રતાનો છે. તમારી ઓકાત છે ટીકા કરવાની, તમારી લાયકાત છે ટીકા કરવાની. તમે ઓપિનિયન ફેંકો છો એ ટીકા નથી. તમે એ લેવલે કંઈક કામ કર્યું હોય, તમારો અનુભવ હોય, તમે એ કક્ષાએ પહોંચ્યા હો અને પછી તમે ટીકા કરો, સ્વાભાવિક છે. કોઈ સર્જક પણ એને બે ઘડી ઘરે જઈને વિચાર કરે કે ભાઈ આ લેવલનો માણસ જયારે મારી ટીકા કરે તો મારે જરા સમજવું જોઈએ. ઋષિકેશ મુખર્જી રાજેશ ખન્નાની ટીકા કરી, એ રાજેશ ખન્નાજીના ઇન્ટરવ્યુમાં કહેલું છે. કારણ કે રાજેશ ખન્નાને એક અંદરથી રિસ્પેક્ટ હોય ને કે આ કઈ આલતુ ફાલતુ ફિલ્મ મેકર નથી, આ મને ગમે ત્યાં શર્ટ ઉભો રાખીને રોમેન્ટિક ગીત ગવડાવનારો માણસ નથી, આ ઋષિકેશ મુખર્જી છે. એ કદાચ એમ કે રાજેશ ખન્ના એનો ટ્રેક ચૂકી ગયો છે તો મારે સિરિયસલી લેવાની હોય વાતને, એટલે કે ઝઘડો કરવા ન જવાનો હોય દરવાજો ખખડાવી. આ ગુણવત્તાનો સવાલ છે જે આપણે ગુમાવી રહ્યા છીએ. સંવાદની ગુણવત્તા, ડાયલોગની ગુણવત્તા, ક્વોલિટી ઓફ ડાયલોગ. અને એને કારણે મિત્રો આ કથા વધારે રિલેવન્ટ છે, વધારે મહત્વની છે. શિક્ષણના ક્ષેત્રમાં તો આવું ચાલે જ છે. માર્ક ટ્વેન તો મજાકમાં એવું કહેતા કે ભાઈ એજ્યુકેશન એટલે પાઠ્યપુસ્તકો ઉપર જામેલી ધૂળ વિદ્યાર્થીઓના મગજમાં ભરવાની પ્રક્રિયા. આવું માર્ક ટ્વેન એટલા માટે કહી શકે કે અમારી ક્લબના મેમ્બર હતા, સ્કૂલે ગયા જ નહોતા. જે હું મારે મમ્મી પાસે ભણ્યો, એડિસન ટ્વેન, વિક્રમ સારાભાઈ, રવિન્દ્રનાથ ટાગોર ને જય વસાવડા, આ 5 જણા છે ટોટલ જે ઘરે ભણ્યા હોય એવા. એટલે બીજા છે હો, આ તો ખાલી આમાં શું સારા લોકો સાથે આપણું નામ લેવાય ને તો આપણે જરાક પેલા
અભિમાનની વાત કરતા હતા હમણાં વરેશભાઈ, એમ જરા જોર ચડે, શેર લોહી ચડે, એમ આપણે કઈ જેવા તેવા છીએ એમ. ભલે આ 4 જે કર્યું એમાંનું કાંઈ મેં પ્રદાન નથી કર્યું. એ 4ની સામે મારું રજકણ સુરત થવાના સમય એવું ગુણવંતભાઈ કહેતા એવું છે. આપણે રજકણ છીએ, એ સુરત છે બધા. પણ આ તો કેવા ખાતર કે આ કોઈ સ્કૂલે નહોતા ગયા. એટલે જો રવિન્દ્રનાથ શાંતિ નિકેતન બનાવી શકે, એડિસન તો પાઠ જ આખા બનાવી શકે ભણવા માટેના ઇનોવેશન કરીને. બરાબર, વિક્રમ સારાભાઈના ઈસરોમાં કેટલી બધી ટેલેન્ટ તૈયાર થાય, હજી ચાલે છે, હજી રોકેટ બોયઝની સિરિયલ આવે લોકો જોવી ગમે છે. બરાબર, એટલે આનો ફાયદો તો છે. ક્યાંક અમે તમે કરો, રાજેન્દ્ર શુક્લાએ પણ આ પ્રયોગ કર્યો છે એમના સંતાનો સાથે. શું કામ એવો ફાયદો છે? ખરેખર તો આવું ન હોવું જોઈએ. કેમ એવું થાય છે કે શાળાએ જાય વધારે વિકસિત થવા જોઈએ? સ્વાભાવિક ક્રમ છે. એટલા માટે કે શાળા તો એક એક્ઝામ્પલ, એક યુનિટ છે. એની અંદર કઈ ટેલેન્ટ છે એ મહત્વનું છે. સ્કૂલનું બિલ્ડિંગ ઊભી કરવાથી સ્કૂલ ઊભી નથી થતી, સ્કૂલમાં સારા શિક્ષકો રાખવાથી સ્કૂલ ઊભી થાય છે. તમે કેટલા ટેલેન્ટેડ શિક્ષકો રાખ્યા, એની ટેલેન્ટની ધાર નીકળે એના શું પ્રયત્નો તમે કર્યા? તમે ભરતી કરી દીધી, આજે મુશ્કેલી એ છે અમારે છાપાની કોલમમાં હાલત છે દીપકભાઈ. કોલમ મળી ગઈ ને કોલમ એકવાર સેટ થઈ ગઈ ને 6 મહિના લગી બધા બહુ આમ ડેડિકેટેડ લખે. પણ ઘણા કે તમારા લેખ વાંચવાની મજા આવે છે. કારણ કે હું હજી જ્યારે શરૂઆત કરી ત્યારે જે પેશનથી કે જે ઊંડો ઉતરીને મને રસ પડતો કે આટલું તો મહેનત કરવી પડે ને. કોઈક માણસ છાપું આપણા ભરોસે હાથમાં ખોલતું હશે, કોઈ તંત્રી આપણને એના માટે પુરસ્કારનો ચેક મોકલે છે, તો આપણી સામાન્ય જવાબદારી એ છે કે એને મજા આવવી જોઈએ. હા, દરેક વખતે મારાથી સેન્ચુરી ન થાય, કોઈ નથી ન થાય. કોઈ ક્રિકેટર કે દરેક વખતે બુમરાહ વિકેટ ન લઈ શકે, શક્ય નથી. પણ તમારા પ્રયત્નો તો પ્રામાણિક હોવા જોઈએ ને. તમને કમસે કમ બોલિંગ તો ફેંકો છો લાઈન લેન્થ ઉપર, એવી તો ખબર પડવી જોઈએ ને લોકોને, ભલે વિકેટ ન મળે. તો 6 મહિના થઈને એનું પરમાનન્ટ થઈ જાય કોલમ, એટલે પછી તંત્રીઓને ફોન કરીને કહેવું પડે જરાક આ વખતે પેલું રિપીટેશન થાય છે, જરા સરખું લખો, જરાક વધારે રસ લ્યો, આ વિષય ઉપર આમ કામ કરો, આમ કામ કરો. પૂછો મુકેશભાઈ નું ખોટું કહેતો કરવું પડે. એટલે આ જે વાત છે ને એ બહુ અગત્યની છે મિત્રો, કે જાણી ગયા પછી કોઈ લોકોને પોતાના અપગ્રેડેશનમાં, સુધારણામાં, નવીનીકરણમાં રસ જ નથી પડતો. બરાબર, જેમ શાળા સ્થપાઈ ગયા પછી સંચાલકોને એડમિશન આવતા થઈ જાય પછી બહુ રસ ઓછો થઈ જાય છે, એમ ઘણા શિક્ષકો મેં એવા જોયા છે કે એમને કહ્યું મને તો ઓર્ડર મળી ગયો, મને પરમાનન્ટ થઈ ગયા. પરમાનન્ટ થઈ ગયા, આપણે કોઈ કાઢવાનું નથી, કાઢે તો આપણે કોર્ટમાં જતા રહીશું. હવે અંગત તો પગ વાંચે એ બીજા, હવે વધારાનું વાંચવાની જરૂર જ ક્યાં છે? બરોબર, હવે કામનું એટલું જ વાંચવાનું, કામનું એટલે પગારમાં ધોરણમાં જે કામનું આવે. બરોબર, આપણે ત્યાં શિક્ષકોના પ્રશ્નો બહુ હોય, શિક્ષણના પ્રશ્નો હોય જ નહીં. બઢતી, બદલી, પગાર, આ તેવા ઘણા પ્રશ્નો લઈને શિક્ષકો ફરિયાદને રજૂઆત કરતા હોય. શિક્ષણને કોઈ એવું કીધું કે એક્ઝામિનેશન સિસ્ટમ હવે આઉટડેટેડ થઈ ગઈ છે, હવે ગાંધીજી ત્યાં માર્ગે આપણે કઈ ભાંગફોડ કરવાની વાત નથી કરતા. બરોબર, પણ અમે અમારી અસહમતિ પ્રગટ કરીએ છીએ કે આ એજ્યુકેશન સિસ્ટમને તમે એક્ઝામિનેશન સિસ્ટમ જ બનાવી નાખી છે. વેર ઇઝ ધી એજ્યુકેશન? એવરીથિંગ ઇઝ અબાઉટ એક્ઝામિનેશન. આ તારીખે પરીક્ષા છે, આની તૈયારી કરવાની છે, આ કોર્સ પૂરો કરવાનો છે, આ માર્કનું આવશે, આટલો આવશે, આ પેપર સ્ટાઇલ આ છે, આ એડમિશનનો ક્રાઇટેરિયા છે, આના આધારે તમે આમાં જશો, આના આધારે તમે આમાં જશો, આ કોચિંગ કરવાનું છે. મા બાપ એ જ દોડમાં છે, સંતાનો એ જ દોડમાં છે, શિક્ષકો એ જ દોડમાં છે, સંચાલકો એ જ દોડમાં છે. અને એ જ પછી ભણીને પાછા સમાજમાં આવશે, એના સંતાનોને પાછા એ જ દોડમાં નાખશે. તો પેલું બહુ જાણીતું અંગ્રેજી કોટ છે કે ઇન રેટ રેસ ઇવન ઇફ યુ આર એ ચેમ્પિયન યુ વિલ બી રેટ. ઉંદરડાઓની રમતમાં તમે ચેમ્પિયન પણ થશો તો છેલ્લે તો ઉંદર જ રહેવાના છે. તમારી મૌલિકતા તો ખીલવાની નથી. મૌલિકતા તો આ ફર્સ્ટ રેટર્સ ઓછા છે, હરેશભાઈ કહેતા હતા 8-10% છે, એનાથી દુનિયા ચાલે છે. કેમ ઓછા છે? કેમ ઓછા છે? એટલે ઓછા છે કે આપણે એને ખીલવા નથી દેતા, એને વિકસવાનું વાતાવરણ નથી દેતા. ડેન્ગ્યુના મચ્છરને જેટલું વાતાવરણ મળે છે ને ખીલવાનું, એટલું પ્રતિભાઓને નથી મળતું. એ મુશ્કેલી છે. ડેન્ગ્યુના મચ્છરને ખીલવાનું વાતાવરણ આપણે આપીએ છીએ, પ્રતિભાઓને આપણે ખીલવાનું વાતાવરણ નથી આપતા. કારણ કે મૌલિકતા જ્યાં હોય ને ત્યાં થોડો અંતર વિરોધ પણ હોય, એ થોડું જુદું કરે, એનું એ જ કરે. કિશોર કુમાર KL સાયગલની મિમિક્રી કરીને જ ગાતા હોત તો કિશોર કુમાર બંને જ ન હોત ને. સોનુ નિગમ કાયમ માટે વોઇસ ઓફ મોહમ્મદ રફી જ રહે તો સોનુ નિગમ કોણ છે એ આપણને ખબર જ ના પડે. જે ટેલેન્ટ છે એ ક્યાંક તો બહાર આવે, એ ક્યાંક પોતાનો રસ્તો, પોતાનો ચીલો ચાતે. ગાંધીજી ટોલ્સ્ટોયને વાંચે, રસ્કિનને વાંચે, શ્રીમદ રાજચંદ્રને વાંચે, પણ એકેયના શિષ્ય થયા વગર એ પોતે ગાંધી બનવાની કોશિશ કરે. આ મહત્વની વાત છે.
કે વાંચે બધા નહીં, ગ્રહણ બધામાંથી કંઈક કંઈક કરી આવ્યા, કદર પણ કરી. એમણે જ બધાએ આ બધું કીધું, લખી લખીને, બોલી બોલીને, કે મેં આમની પાસેથી આ પ્રેરણા લીધી, આમની પાસેથી. એમની નમ્રતા છે, એમનો વિવેક છે. જેમ હરેશભાઈ અત્યારે જેટલું કહેતા હતા ને, એમની નમ્રતા છે. એટલે લિટરલી લેવાની ન હોય, એટલી અક્કલ આપણામાં હોવી જોઈએ કે એમની નમ્રતા છે એ એમની સજ્જન હોવાની સાબિતી છે કે આટલી નમ્રતાથી આટલી વાત કરી શકે. એનો અર્થ એવો નથી કે ખરેખર એ ચણાના આટલામાં ભાગવાળી વ્યક્તિ છે. આ વસ્તુ સમજાય એવો સમાજ આપણે ઊભો કરવો પડે. ઠલવાઈ જવાના ઠેકાણા આપણે ઊભા કરવા પડે. બરાબર. કાગ બાપુ, દુલાભાયા કાગ, આપણા બહુ લોક સાહિત્યના મરમી, મેઘાણીભાઈ પછી જેનું સૌથી મોટું નામ આપણે લઈ શકીએ. આજે પણ હજી ડાયરાઓ ગુંજે છે જેમની કૃતિઓથી. એમણે આખી લાંબી કવિતા તો બહુ લાંબી છે કે અમે નિસરણી થઈને ઊભા પણ ચડનારા કોઈ ન મળ્યા. અમે નિસરણી થઈને ઊભા, અમે પગથિયા થવા તૈયાર છીએ, તમારી મને માથે પગ મૂકીને ચડી જાઓ, પણ ચડનારા અમને કોઈ ન મળ્યા. વેદના તો આ છે કે અમે તૈયાર છીએ તમારી પ્રતિભાને તરાશવા માટે, પણ તમને જ તૈયારી નથી તમારી પ્રતિભા લઈને આવવાની, તમારી ટેલેન્ટ લઈને આવવાની, તમારી જીનિયસનેસને બહાર કાઢવાની. આ બધી જે મુશ્કેલીઓ આપણી આસપાસ છે એની આકૃતિ. મને આનંદ એ થયો, એટલે નરસિંહભાઈ આવ્યા ત્યારે કહેતા હતા કે ભાઈ વર્કિંગ ડે છે એટલે ઓછા લોકો આવે ને. આ મૂળ તો મેં કીધું એમનો વાંક નથી, આ તો કવિભાઈએ જે કાર્યક્રમ રાખ્યો માંડવીમાં એના અનુસંધાનમાં જોડાઈ ગયેલું. ઓલું સ્કૂટર ભેગી સાઈડ કાર આવે એને જેવું છે આ ગુડવલી એ દોસ્તીમાં જે નતો અમિતાભ ને ધર્મેન્દ્ર માથુર લઈને ગીત ગાતા, એમાં કાર્યક્રમ આખો ગોઠવાયો. મારા તો ગમતા મિત્રો છે, હું ના પાડવા, મેં કવિભાઈને ના પાડવાનો પ્રશ્ન નહોતો, ના એ ના પાડવાનો પ્રશ્ન નહોતો. ગમતા માણસોને ના પાડવાની હોય જ નહીં, કારણ કે કાર્યક્રમો બે પ્રકારના હોય. એક કાર્યક્રમો એટલા માટે હું કરતો હોઉં કે જેને કારણે મારું ઘર ચાલે, મારા પેટ્રોલ ગાડીના પૈડા ચાલે, અને બીજા કાર્યક્રમો એટલા માટે કરતો હોઉં કે ગાડીમાં બેઠો હું ત્યારે મારું મન પ્રફુલ્લિત રહે. તો આ એ પ્રકારના કાર્યક્રમોમાં આવે, આ બધા કાર્યક્રમો કે સારા માણસો ભેગા થાય, સારી વાત થાય, સારો વિષય નીકળે. તો બે વાત મારે કેવી છે આના વિશે. આપણે શિક્ષણમાં કેમ વાંચવું તો શીખવાડી દીધું, શું વાંચવું ન શીખવાડ્યું. કેમ વાંચવું બધાને આવડે છે, એને આપણે અક્ષર જ્ઞાન કહીએ છીએ. શું વાંચવું અક્ષર જ્ઞાન આવી ગયા પછી સિલેક્શન કઈ બાબતનું કરવું. તંગ દામન વક્ત કમ ગુલ બે હિસાબ ઇંતખાબ દસ્તે ગુલચી ઇંતખાબ. મારા પપ્પાએ એમની ડાયરીમાં, શાયદ તો મને ખબર નથી, પણ મારા પપ્પાની ડાયરીમાં પંક્તિઓ હતી. એમણે જુનાગઢમાં ભણતી વખતે આ પંક્તિઓ રાખે. તંગ દામન વક્ત કમ. દામન, તમે હાથમાં કપડું રાખ્યું છે ફૂલ ભેગા કરવાનું, ધારો કે ઓઢણીનો છેડો છે એમ સમજી લો. તંગ દામન વક્ત કમ, સમય ઓછો છે. ગુલ બે હિસાબ, અઢળક પુષ્પો ખીલેલા છે બગીચામાં. ઇંતખાબ, સિલેક્ટ, ચૂઝ, સિલેક્ટ. બધું નહીં લઈ શકો તમે તમારી છાબડીમાં, તમારા દામનમાં. સમય પણ નથી અને એટલું મોટું દામન પણ નથી તમારી પાસે. ઇંતખાબ દસ્તે ગુલચી ઇંતખાબ. એ માળીના હાથ તારે પસંદગી કરવામાં ધ્યાન રાખવાની જરૂર છે. તો શું પસંદ કરે છે ને શું નહીં. બધો સંસાર, હવે તો ઇન્ટરનેટને કારણે, મોબાઈલને કારણે બધો સંસાર આંગળીના ટેરવે છે. ઇંતખાબ, સિલેક્ટ, શું લેવું છે ને શું નહીં. તો બહુ મજાની મારી સાથે થયેલી જ વાત હું તમને આ રિલેવન્ટ છે એટલે શેર કરું. આપણે સમાપન તરફ જઈ રહ્યા છે ત્યારે જે આમાં એક જગ્યાએ હરેશભાઈ લખ્યું છે કે ભાઈ જ્યોતિન્દ્ર છે, હું એને ઓળખું છું. આમ તો હરેશભાઈ પોતે જ એક જ્યોતિન્દ્ર છે, બીજી રીતે તમે જુઓ તો. શિક્ષણના ક્ષેત્રમાં નહીં, લેખનના ક્ષેત્રના એંગલથી એ જુઓ તો કે જે પોતાનો ચીલો પોતાની રીતે કંડારીને બેઠા છે, નિજમસ્ત છે. પણ ઘણા લોકોને એટલી ખબર છે કે કોલેજમાં પ્રિન્સિપાલ હતો, પણ કોલેજની નોકરી, હા, એમાં નિમિત્ત બની મારી માતાની બીમારી, એમને કેન્સર થયું અને મેં એ નોકરી છોડી. પણ એવું તો નહોતું, તો રજા ઉપર ઉતરી શકાય. બરાબર. મારી માં કઈ એવું આમ કે નાના છોકરો બાજુ ઉભો હોય તો અમને ગમે એવું તો હતું નહીં. હું જે કોલેજની અંદર દાખલ થયો એમાં મને બહુ નવા પ્રયોગો કરવાની મજા આવતી. આ ઘટના આયન રેન્ડ લખે કે ભાઈ હરેશભાઈ લખે એવું નથી. દુનિયાના દરેક માણસ પાસે પોતપોતાની કહાની હશે. ફરક એટલો છે કે તમે સામે સાંભળવા બેઠા છો, હું અહીં બોલવા ઉભો છું. બાકી તમે અહીં આવીને બોલી શકો. તમારા જીવનમાં આવી કોઈ એક કહાની બની જશે કે તમારી પ્રતિભાને કારણે, તમારી સર્જકતાને કારણે, તમારે યૌવનમાં તમારી ઉંમર આમ થરગનાટ કરતી હોય ત્યારે તમને અન્યાય થાય જ છે. મોરારી બાપુ બહુદીન કોલેજના ઉત્સવમાં ગયા પછી કીધું મને એડમિશન નહોતું આવ્યું. પછી તારીખ લેવા આવ્યા કે હમણાં બધા એમ કીધું બાપુ આપજે તારીખ, આપો એ તારીખે.
હું એડમિશન લેવા આવ્યો તો પાછો જતો રહ્યો. મને કીધું હતું કે હા તમારું આ એડમિશન ન થાય. બાપુ તો સાગર પેટા છે ને, એડમિશન ન આપનારા કઈ સામે નહોતા બદલો લેવાનો હોય એટલા માટે કહેતા હતા. તો રમૂજમાં કહેતા હતા, બરોબર. એ તો બધા જતા રહ્યા હશે ઉપર એ સમયના જેટલા જે હશે એ સંચાલકો. પણ એ રમૂજની વાત છે કે તમે એઆરમાં જે અવાજ રિજેક્ટ થયો હોય અમિતાભ બચ્ચનનો એ કાળ લૂંટીને આખા દેશના સાઉન્ડ એન્ડ લાઇટ શોનો અવાજ થઈ જાય, એવું બને. તો મારો અનુભવ હું શેર કરું છું કે આ ક્ષેત્રમાં કેવું ચાલે છે. ત્યારે ચાલતું હતું, આજે ચાલે છે, સ્વરૂપો ફરે છે, ટેકનોલોજી ફરે છે, પણ માણસના મનના જે મેલ છે એ તો ઉતરવા જોઈએ ને, એ નથી ફરતા. તો સ્વર્ગસ્થ પોઝિટિવ માણસોના નામ લેવાય જાહેરમાં, નેગેટિવિટીના નામ લઈને આપણે હું કામ મોટી કરવી? આ મારો પોતાનો પર્સનલ સિદ્ધાંત છે. પોઝિટિવિટીને મોટી કરી શકો. જો તમારે આ અંગતનો પગ જમાવવો હોય ને, તમારે ફર્સ્ટ રેટર્સની સાથે રહેવું હોય ને, તો સમજવા જેવી વાત છે કે ફર્સ્ટ રેટરને મોટા કરતા શીખો. આપણે સેકન્ડ રેટરને મોટા કરી નાખીએ છીએ. આપણે બળાત્કારીના જેટલા ફોટા છાપીએ છીએ એટલા બળાત્કારમાંથી બચાવનારા કે બચનારા નથી છાપતા. એટલે પોઝિટિવ પર્સન હતા અમારે ફુલેત્રા સાહેબ, જે હવે આ દુનિયામાં નથી ગયા. રમેશભાઈ ફુલેત્રા, કદાચ તમે ઓળખતા હશો, કારણ કે ગુણવંતભાઈના અને ભદ્રાયુભાઈના પણ મિત્ર. અને એમણે નિબંધ સ્પર્ધામાં એમાં જજ તરીકે મારી બધી કૃતિઓ જોવે અને મને રૂબરૂ આવીને મળી ગયા ને એમ મારા પ્રત્યે એમનો પ્રેમ ને પછી એમણે એડોપ ધોરણે મને એમની કોલેજમાં લીધો. એ જ્યાં પ્રિન્સિપાલ હતા. પછી એક બીજા ટ્રસ્ટમાં એમને આમંત્રણ મળ્યું ડિરેક્ટર થવાનું, મેનેજિંગ ડિરેક્ટર થવાનું. તો એમણે એમ કીધું કે ભાઈ આ છોકરો પ્રિન્સિપાલ થાય ને તો આ યંગ છે, એનામાં લીડરશિપ ક્વોલિટી છે અને સેલ્ફ ફાઇનાન્સમાં હવે આપણે નાની ઉંમરના પ્રિન્સિપાલ લઈ શકીએ છીએ. તો કોઈક માણસ રિટાયરમેન્ટની એજે શું કામ પ્રિન્સિપાલ થાય એની રાહ જોવી? એની પાસે નવા વિચાર હોય ત્યારે જ થવા દેવાય ને. સાહેબે મારી વકીલાત કરીને મને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હજી નવી શરૂ થતી હતી એમાં પ્રિન્સિપાલ બનાવ્યો અને મને બહુ મજા આવી, કારણ કે આપણે યંગ હોય અને સામે યંગ હોય ક્લાસમાં. અને મેં નવા નવા પ્રયોગો ચાલુ કર્યા. મેં પહેલે જ દિવસે દાખલા તરીકે આમ ઓલું લખેલું હતું, નો એડમિશન વિધાઉટ પરમિશન, આવડું મોટું આમ પ્રિન્સિપાલની ચેમ્બર ઉપર પાટિયું મારેલું હતું. એટલે મેં અમારા જે ભાઈ હતા એટલે બોલાવીને ત્યાં કીધું, મેં કીધું દિનેશભાઈ, હું તો પટાવાળાને પણ દિનેશ ન કહું, ઘરમાંથી જ તાલીમ મળી હતી, કોઈ નાનાઓને માનથી બોલાવવા. એટલે દિનેશભાઈ મેં કીધું આ પાટિયું જરાક ડેન્જરસ છે. એટલે એ અનુભવી હતા, હું બિન અનુભવી હતો. એમને પટાવાળા તરીકેનો અનુભવ બીજી કોલેજોમાં કરીને આવ્યા હતા. મને કહે કે સાહેબ એ જરૂરી છે, કાલ ઉઠીને તમે કોઈકની સાથે વાત કરતા હો, કોઈક પેપર સેટ કરતા હો, કોઈક વિદ્યાર્થીને કંઈક ખીજાતા હો તો ગમે માણસ ઘૂસી જાય. એટલે બહાર આવું લાખવું તો પડે ને, તો ગમે બાનું ખોલીને આવતો રહે. બધે ઓપન ડોર ન ચાલે એવું મને જ્ઞાન આપ્યું એમણે. અને એ જ્ઞાન સાચું હતું, વ્યવહારું હતું. એટલે મેં કીધું કે આપણે થોડોક ફેરફાર કરીએ. નો એડમિશન વિધાઉટ પરમિશન ની, એડમિશન વિથ પરમિશન. માણસ પહેલા નો વાંચવો જોઈએ, માણસ પહેલા એડમિશન વાંચવો જોઈએ. કે આવવાની છૂટ છે પણ જરા પ્રોસિજરમાંથી પાસ થઈને આવો, પૂછીને આવો, રજા લઈને આવો. રજા સિવાય અંદર આવવું નહીં, રજા લઈને અંદર આવવું. અર્થ એક જ છે, અભિગમ અલગ છે. આવી મેં શરૂઆત કરી, પછી તો ભીતપત્રો બનાવ્યા અને જાત જાતનું બધું શરૂ કર્યું. ઓપિનિયન પોલ, મેં કીધું વિદ્યાર્થીઓ ખાલી સમાચાર વાંચે એમ નહીં, સમાચાર ઉપર એનો શું અભિપ્રાય છે, ટ્રમ્પ જીતી ગયા એ બાબતે એને શું કેવું છે, પ્લેન ક્રેશ થયું એ બાબતે એનું શું માનવું છે. તમારે ઓપિનિયન આપવાનો અને બેસ્ટ ઓપિનિયન સિલેક્ટ થાય એવી બધી સભાઓ ને ક્વિઝ કોન્ટેસ્ટ ને માઇક્રોફોન પડ્યું હતું. મેં કીધું આ ખાલી પ્રાર્થનાની સૂચના માટે જ વપરાયું થોડું ચાલે. આ તો આખી સિસ્ટમ આવડી મોટી આપણી નવી નકોર લઈને વસાવી છે સ્ટીરિયોફોનિક સાઉન્ડની. એ સમયે તો ઇન્ટરનેટ ને મોબાઈલ તો હતા નહીં 2000માં. તો મેં એમ કીધું ભાઈ તમે એક કામ કરો, આમાં સારા સંગીત વગાડો. હવે તો કોઈની પાસેથી હતું જ નહીં, એટલે હું મારી ઘરેથી કેસેટ લઈ આવતો. અને મેં શરૂઆતમાં બધા ફિલ્મી ગીતો ચાલુ કર્યા. લોકોને મજા આવી ગઈ. છોકરાઓને મેં કીધું રિસેસમાં વગાડવાના, આપણે બાકી નહીં વગાડવાના. રિસેસ તો રિસેસ છે ને, છુટ્ટીમાં ભલે ને આનંદ કરતા, ખાઈ પીને મજા કરે. ઉલટાને રિસેસમાં જે 5-15 ઘરે જતા રહેતા તો એ આવી રહેશે. ત્યારે મેં કીધું ડિજિટલ મ્યુઝિક નહોતું, બધાને તરત ગીત સાંભળવા મળે. તો આ સારા ગીત સાંભળવા મળશે તો ટકી રહેશે પછીના પીરિયડમાં. પછી શરૂઆતમાં ફિલ્મ ગીત થોડો ગોબાળો થયો, હોવાય થઈ ગયા. પ્રિન્સિપાલ થી પાછા ફિલ્મના ગીત વગાડે છે રિસેસમાં. અને પછી છોકરાઓ ધીમે ધીમે પલોટ્યા. એટલી ખબર પડી દીધી કે રિસેસમાં ગીત વાગે છે એટલે બધા સાંભળવા માટે બેસે. પછી એક દિવસે મેં શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાની બાંસુરી ને સંતૂરની જુગલબંધી મૂકી. એવી રીતે ધીરે ધીરે કોઈ રાગ રાગીણી નાનતે ને એમાં એક છોકરી પૂછવા આવી, સર આ શું છે? બસ મેં કીધું આની જ રાહ જોઉં છું. આપણે આ શનિવારે જે ઓલો પીરિયડ રાખીએ છીએ એક્સ્ટ્રા, એમાં બધા ભેગા થાવ એટલે આ શું છે એની હું વાત કરીશ કે શું સાંભળ્યું તમે.
સવાલ ત્યાંથી આવે તો સલાહ દેવાની મજા આવે. કૃષ્ણ પાસેથી શીખવા જેવી સૌથી મોટી વાત આ છે, અર્જુન પૂછે નહીં ત્યાં લગી ડાયા થવું નહીં. ગીતા તમારી પાસે થયો નથી ગમે ત્યારે બાવડું પકડીને સંભળાવી દે. એ ખાંડવ દહનમાં અર્જુન ભેગો હતો નથી સંભળાવી. યુદ્ધ ક્રીડામાં અર્જુન બાજુ ઉભો તો નથી સંભળાવી. અર્જુનને જયારે સવાલ થયો ત્યારે કૃષ્ણને ખબર હતી કે હવે હું બોલીશ નહીં, આ સાંભળશે, બાકી તો જેટલું બોલીશ એ ઉપરથી જશે. તો પહેલા રસ પેદા કરો, અને પછી રસ પેદા થાય તો વિસ્મય પેદા થાય, વિસ્મય પેદા થાય તો તમે જ્ઞાન આપો. એ જ્ઞાન ચોટી જવાનું. એવું ચિત્રકળાનું ઘણું કર્યું, સિનેમાના શો કર્યા, ફિલ્મોના શો બતાવ્યા, છોકરા છોકરી બહુ સરસ રીતે કર્યું. હવે અમારા જે સાહેબ, જેને કારણે હું આટલો બધો સ્વતંત્ર હતો. કેવું હોય, કેપ્ટન તમને એમ કે તમે તમારી ગેમ રમો, ડિરેક્ટર તમને કહે કે ભાઈ તમે સારી એક્ટિંગ કરો, એમ મેં તમને સમજાવી દીધું છે, હવે તમે જાઓ તમારી રીતે, તો મજા આવે. તો સાહેબને હાર્ટ એટેક આવ્યો, એને કારણે એમણે પદ છોડ્યું ડિરેક્ટરનું, અને એમની જગ્યાએ જે મેનેજિંગ ટ્રસ્ટી હતા એમને વેવાય આવ્યા. એમની લાયકાતી હતી કે જેમણે પૈસા આપ્યા હતા આખી કોલેજ બનાવવાના, એને વેવાય હતા. હવે એ ટાઇલ્સના વેપારી હતા, પોતે 10મું પાસમાં જ હતા. એમણે આવીને પહેલા જ એમ કીધું કે ભાઈ આ બધું ભણવું એ ભાષાનો ભ્રષ્ટાચાર છે. એમની વ્યાખ્યા હતી ભણતર વિશે. જે કોલેજના પોતે ટ્રસ્ટી હતા એ જ કોલેજમાં ભણનારા વિશેની વ્યાખ્યા હતી. ભણવું એ ભાષાનો ભ્રષ્ટાચાર છે. એટલે મને તો આગમના એંધણ ત્યારે જ શરૂ થઈ ગયા હતા કે જે વ્યક્તિ પોતાની જ સંસ્થા માટે આ માનતું હોય તો એ તો બીજું શું કરશે નવું. એટલે મેં લાઇબ્રેરીના 3 રૂમ બનાવ્યા હતા, જેમાં હું પોતે પસંદ કરીને અલગ અલગ વસ્તુઓ લઈ આવતો હતો. ઘણા મારા ઘરના પુસ્તકો મૂકતો હતો, કારણ કે બજારમાં મળતા નહોતા. હું મૂકું ત્યાં, છોકરાઓ વાંચે, પછી પાછા આપી જાય. હજી છોકરાઓ યાદ કરે છે મને ત્યારે. પણ એમણે આવીને એમ કીધું કે આ આપણે કોમ્પ્યુટર સેન્ટર બનાવીએ, કારણ કે લાઇબ્રેરીનો ઉપયોગ બધા ન કરે, પણ કોમ્પ્યુટર સેન્ટરમાં ફી આવે, નવી આવક આવે. એટલે બીજું આવ્યું, શાબા શું આવ્યું, શિશુપાલ 100 ગાળો બોલે ત્યાં લગી રાહ જોવી પડે ને. પહેલી ગાળમાં થોડું સુદર્શન ફેરવવાનું. એટલે આપણે ધીરજ રાખીને મેં એમ કીધું ખરું, મેં કીધું ભાઈ લાઇબ્રેરી રાખી ખસેડવી મુશ્કેલ પડે. એટલે પછી મને કહે કે તો 1 રૂમમાં રાખો, 2 રૂમ આપણે કોમ્પ્યુટરની લેબ બનાવીએ. મેં કીધું ભલે એવું રાખીએ, નવો કોર્સ શરૂ થતો હોય તો એ બનાવે. એટલે એમ માનીને ભવિષ્યમાં પાછું આપણે જગ્યા મળશે તો ઉપર હજી અગાસી છે, બીજો 1 રૂમ ઉતારીને પાછી લાઇબ્રેરી મોટી કરશું. ગ્રેજ્યુઅલી આ બધી માથાકૂટ વધવા લાગી. એક તબક્કે આવીને મને એમ કહેવામાં આવ્યું, આ જયારે મારા મમ્મી બીમાર પડ્યા, મેં કીધું મેં નિમિત્ત ગોતી લીધું કે એક એવી વાત કે ભાઈ જે સંસ્થાને આપણે આપણા લોહી પાણી પરસેવાથી ઉછેરી છે 5 વર્ષ, જેના વિદ્યાર્થીઓ કે વાલીઓ આપણા ભરોસે છોકરાઓ ભણાવે છે, એનું એવું ખરાબ ન દેખાવું જોઈએ કે મેં માથાકૂટ કરીને છોડી દીધી. એટલે માતુશ્રીની બીમારીનું એક નિમિત્ત મને મળી ગયું. એ કુદરતે આપ્યું, કે મેં તો બનાવેલું હતું ને, આવી કોઈ નિમિત્ત થોડું બનાવે માની બીમારીનું, પણ કુદરતે એવી ઘટના સર્જીને એ નિમિત્તમાંથી હું નીકળી ગયો. બરાબર. પણ છેલ્લી ઘટના તો એવી બની કે એમને એક જ પગારમાં 2 શિફ્ટ ચલાવવી હતી. કે આ બિલ્ડિંગ ફેક્ટરી મોડલ, એજ્યુકેશનનું ફેક્ટરી મોડલ. પ્રિમાઇસીસ તો ખાલી પડ્યું હોય બપોર પછી, તો પ્રિમાઇસીસનો ઉપયોગ થાય ને, પ્રિમાઇસીસને પ્રોફિટેબલ બનાવો, લિવરેજ કાઢો એમાંથી. એટલે સ્ટુડન્ટ નહીં, કસ્ટમર્સ, ગ્રાહકો. અને એમાં એમણે સેકન્ડ રાઉન્ડ શરૂ કર્યો, અને એમાં મને કીધું, એટલે મેં કીધું કે આમાં જો કરો એનો વાંધો નહીં, એનો જુદો સ્ટાફ રાખો, એની જુદી વ્યક્તિ રાખો, એના પગાર આપો. મને કે ના, આપણે સેલ્ફ ફાઇનાન્સને ફાયદો છે કે આપણે ધારીએ પગાર નક્કી. ત્યારે હજી આ ગવર્મેન્ટના ધોરણો નહોતા આવ્યા કે આપણે નક્કી કરીએ પગાર, તો કે એ થોડો નક્કી કરે. એટલે મેં વિરોધ નોંધાવ્યો. એકાદ વ્યક્તિને બાદ કરતા જે વ્યક્તિએ સપોર્ટ કર્યો એનું નામ તમને આપું. મેં કીધું પોઝિટિવ નામ તમને આપીશ. બરાબર. અમીબેન ઉપાધ્યાય છે, બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના 2 ટર્મ સુધી વાઇસ ચાન્સેલર રહ્યા, અને સારા નૃત્યાંગના પણ ખરા, કોરિયોગ્રાફર પણ ખરા. એ ત્યારે અંગ્રેજીના અધ્યાપક હતા. એમણે કીધું કે ના, આ તો તમારી વાત સાચી છે કે આમાં પગાર ઓછો અને કામ ડબલ, એવું થોડું કરાય. પછી એમણે છોડી દીધું, એ જતા ગયા. કેમ નામ નહીં છોડવું, તો એમણે કહેતા હતા કે મારી દીકરી નાની છે ને, મારે એને હવે અમદાવાદ શિફ્ટ કરવી છે, એટલે હું વહેલી મોડી જતી રહીશ. એ જતા ગયા. મેં જોઈ લીધું આ. બરાબર. અને જ્યારે આ ઘટનાઓ એની ચરમસીમાએ પહોંચી કે જ્યારે મેં એમ કીધું કે ભાઈ આપણે સહી કરીને નક્કી કરીએ કે ભાઈ આ કોલેજની અંદર આપણે પ્રિન્સિપાલ તરીકે શિક્ષણ કાર્ય કરવાનું છે કે આ વેપાર કાર્ય કરવાનું છે, ટ્રસ્ટને પૈસા વધારવાનું, એ બેમાંથી એક નક્કી કરીએ. અને એમાં જે બોલો વિશ્વાસમત પ્રસાર ન થાય, એમ વિશ્વાસમત મારો પસાર ન થયો, કારણ કે કોઈ સપોર્ટમાં એવું નહીં. બાકીના લોકોએ સ્વીકારી લીધું દીપકભાઈ કે ભાઈ જે હશે નોકરી ક્યાં મળે છે આજકાલ,
નોકરી હોય તો પછી આપણે ભલે ને થોડાક ઓછા પૈસા આપણે નિગોશિએટ કરીને 2-5 હજાર વધારે કરાવી લેશું, પણ છોડી થોડું દેવાય. અને એક આગળ જયારે મારા હાથમાં આવ્યો, મને ખ્યાલ આવ્યો કે ઠીક છે, હવે આપણે એવી ટીમના કેપ્ટન કોઈ દી થવાય જ નહીં કે જેના મેમ્બર્સને તમારા ઉપર પૂરો ભરોસો ન હોય. આ તો પહેલેથી મારી ક્લેરિટી હતી કે હું મારી ટીમને ભલે ઉંમરમાં નાનો હોઉં પણ લીડ તો જ કરી શકું જો એ મારી ઉપર ભરોસો રાખીને બેઠા હોય. જો એને એવું લાગે કે ના આપણે તો પૈસા માટે, આ નોકરી મોટી છે, પૈસા મોટા છે ને સિદ્ધાંત ખોટા છે, તો આપણે ખસી જવાનું હોય. કારણ કે તમારે સમજી જવાનું કે આપણા અંજળ પાણી ભરાઈ ગયા, અહીં આપણો ઋણાનું બંધ પૂરો છે. એટલે એ જ મિનિટે મેં 10 સેકન્ડમાં કાગળ લઈને રાજીનામું લખી નાખ્યું. ત્યારે જ કોઈને પૂછ્યા વગર, કોઈને ફોન કર્યા વગર મને ફુલેતરા સાહેબનો ફોન આવ્યો. કનુભાઈ માવાણી ત્યારે વાઇસ ચાન્સેલર મને મળવા બોલે હોય તો જરા મને ઓળખે ખરા, મારા પ્રત્યે એમને બહુ ભાવે ખરો. માવાણી સાહેબ મને કહે કે તને ખબર છે અમે પ્રોટેક્ટ કરીએ તને કોઈ હેરાન કરતું હોય તો તારે, તું તો ઓફિશિયલી રિક્રુટ થયેલો છો, તું થોડો કઈ સેલ્ફ ફાઇનાન્સ એટલે કે એમને આવેલો, તારું કાયદેસરનો ઇન્ટરવ્યુ લેવાનો છે. તો એ કહે કે તું એક કામ કર, તું રજા ઉપર ઉતરી જા અને પછી પગાર તો તને મળ્યા રાખશે અને બાકીનું અમે સંભાળી લેશું. હું વીસી છું ત્યારે તો માવાણી સાહેબનો જબર પ્રભાવ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઉપર, ઘણા બધા ન્યુસન્સ અમને સાફ કરી નાખ્યા હતા એક જાતે. એટલે મેં કીધું સાહેબ મારે ત્યારે તો મારા મમ્મી ગુજરી ગયા હતા, મેં છોડ્યું, શરૂઆતમાં છોડ્યું બરાબર. ત્યારે મેં કીધું એ લોકોએ રાજીનામું મંજૂર ન કર્યું પણ હું તો રાજીનામું આપીને નીકળી ગયો. મમ્મી ગુજરી ગયા હતા, મેં કીધું જો મારી માં ગુજરી ગઈ, એના કપાળે લખેલું નહોતું કે કેટલું જીવવાની છે, મારા કપાળે લખેલું નથી હું કેટલું જીવવાનો છું. તમે સાહેબ આયુર્વેદના ડોક્ટર છો, તમે મને કહી શકો લખીને કે હું આટલું જીવવાનો છું? એટલે પગાર પંચ ને પેન્શન ની બધું ધડકે મૂકો, આ દેશી કાઠિયાવાડી વાત મેં કીધું હતું. માવાણી સાહેબ એમના 75 વર્ષના કાર્યક્રમમાં મને બોલાવ્યો હતો આ વસ્તુ યાદ રાખીને. મેં કીધું મને મુક્ત થવા દો આ બંધનમાંથી, અને હું નીકળી ગયો એ છોડી. પછી તો ઊંધું થયું કે પ્રિન્સિપાલની સહી વગર પગાર બને નહીં. હવે ઓફિશિયલી રાજીનામું મંજૂર કરો તો એડમિશન પ્રોસેસ ખોરવાઈ જાય, કારણ કે નવી સહીની ઓથોરિટી બેંકમાં આપવી પડે. એટલે મને રિક્વેસ્ટ કરવામાં આવી, તમે એ શરતે 2 મહિનાની રિક્વેસ્ટ સ્વીકારી કે હું આવીશ, નવા જ્યાં લગી સક્સેસર ના આવે ત્યાં લગી હું ચેમ્બરમાં બેસીશ. 2 શરત. આ મેનેજિંગ ટ્રસ્ટી એક મેનમાં 2 તલવાર ન હોય, એટલે હું જે લગી પ્રિમાઇસિસ મેળે પગ નહીં મૂકવાનો, કારણ કે હું ઉપકાર કરવા માટે આવું છું તમારો, હું પગાર લેવા નથી આવતો. મેં પગાર લીધો જ નહીં 2 મહિનાનો. અને હું જાહેરમાં કહું છું, કેમેરા રેકોર્ડ થઈને કહું છું કે તમારી એડમિશન પ્રોસેસ, તમારું પગાર પત્રક બધું સરખું થાય, અચાનક આવેલા રાજીનામાથી ખોરવાઈ ન જાય, એ મારી જવાબદારી બને, મારી એ સંસ્થા છે. વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવા માટે હું લડાઈ નથી લડતો, હું મારી લડાઈ લડું છું. એનો અર્થ એવો નહીં કે વિદ્યાર્થીઓ એનો ભોગ બને, એના વાલીઓ એનો ભોગ બને, મારા અધ્યાપકો એનો ભોગ બને. એટલે મેં કીધું આવીશ, પણ હું એનો પગાર નહીં લઉં, હું નોટિસ પગાર ને એવી માથાકૂટમાં નહીં પડું. હું તમારું એ સરખું થાય. પછી એક જોન મેથ્યુ કરીને અમારા સક્સેસર આવ્યા, હવે તો એ પહેરીને જતા રહ્યા, એની પાછળથી છોડી દીધું. પણ એ આવ્યા નહીં ત્યાં લગી મેં એને હેન્ડઓવર વ્યવસ્થિત કરી પ્રોપર. અને બીજી શરત મેં આ મૂકી કે હું છું ત્યાં સુધી આપણે આ ચર્ચા નહીં કરીએ કે મેં છોડી દીધું છે, કારણ કે એમાં કોલેજની આબરૂને અસર થાય કે આ ભાઈ જે બેઠા છે એ તો છોડી દીધેલા છે. એટલે મેં કીધું એ આપણે એવું રાખશું કે ભાઈ માતુશ્રીના નિધનને કારણે એ હવે નહીં આવે. આજે હું ખુલીને તમારી સામે કહું છું, આ વિષય કહેવાનો કે એવો મોકો તો મળતો ન હોય, બધે મેં આ વાત કરી હોય, ક્યાંક અછડતો ઉલ્લેખ કોઈક ઇન્ટરવ્યુમાં કર્યો હોય, પણ આટલી ડિટેલમાં હું ન ગયો હું. આજે ભુજમાં, હવે જો આમ ખરેખર તો સ્વજનો સામે કહેવાની વાત છે, ખરેખર વતનમાં કહેવાની વાત છે, હું તમને બધાને સ્વજન માનીને આ વાત કહું છું એટલા માટે કે જો એ છોડ્યું ને તો આ બધું મળ્યું. ફર્સ્ટ રેટર્સ નિરાશ, જે આ કથામાં છે ને કે ફર્સ્ટ રેટર્સ નિરાશ ન થાય, એની મોજમાં હોય. એકચ્યુઅલી તો ખરેખર છોડ્યું ન હોત તો મળ્યું ન હોત. હવે તો મને એવું થાય છે તો મારો વર્ગ ક્યારે વિસ્તર્યો જ ન હોત. હજી હું ઓલા પગાર પંચમાં કે હવે તો 1 લાખ થઈ ગયા, હવે 1.5 લાખ થઈ ગયા, હવે 1.5 લાખ થઈ ગયા, ને હવે તો આ વેકેશન છે ને આ ફરવા જવાનું છે, તો અમે મુકેશભાઈ ફોન કરીને કહેતા ન હોત કે હવે ડેનમાર્ક જવાનું છે ને હવે આ જવાનું છે ને હવે ઓસ્લો જવાની ટિકિટનું શું થયું. છોડ્યું તો વર્ગ વિસ્તરો. છોડ્યું પેલું ઉદયન ઠક્કરની ઇબ્ને બતુતા ઉપરની કવિતા છે, બહુ સરસ કવિતા છે કે બધો ઇબ્ને બતુતા નીકળો ત્યારે અહીં આવીને રહ્યો તો દિલ્હીમાં, અને પછી બાદશાહ એને ચીન મોકલો તો જહાજ લઈને, 12 વાણ ભરીને ખજાનો મોકલો તો ચીનના રાજાને આપવા માટે, અને પછી 12 વાણ ડૂબી ગયા, સમંદરમાં તોફાન આવ્યું એમાં. અને ઉદયનભાઈ બહુ સરસ વાત લખે છે કે જહાજ ડૂબ્યું અને ડૂબ્યા ખજાનાઓ. એટલે ઇબ્ને બતુતા વર્ષો પછી આખી દુનિયાનો પ્રવાસ કરેલો પ્રવાસી, એટલે આખી એટલે આમ
એક અલંકારિક ભાષામાં છે, આખી દુનિયા એટલે લિટરલી બધા દેશ નહીં, પણ એવો પ્રવાસી પોતાની આત્મકથા લખાવે છે જુયાજી નામના એક લેખકને, અને એને એમ કહે છે કે લખો જુયાજી લખો, જહાજ ડૂબ્યું ને ડૂબ્યા ખજાનાઓ એમ નહીં, જહાજ ડૂબ્યું ને મળ્યા ખજાનાઓ. એ ખજાના ડૂબ્યો ન હોત ને તો બાદશાહનો નોકર જ હોત, પ્રવાસી ન હોત, મારી કથા ન રચાત, મને કોઈ ઓળખત નહીં. આ બંધન છૂટી ગયા ને તો આપણે આઝાદ થયા, ને આઝાદ થયા તો આપણે આપણું ગમતું કામ કરતા થયા, ગમતું કામ કરતા થયા તો જેના માટે આજે મને બીજી કોલેજો વાળા બોલાવે, તમે આવીને જરા એન્ડોર્સ કરી દો, અમારા વિદ્યાર્થીઓને જરા કા કરી દો, મોટિવેટ કરી દો, પરીક્ષાની તાલીમ આપી દો. જે કોલેજમાં હું હતો એને ના ત્યારે સમજાણું. આ તમારી સામે જ ઉભો રહીને કહું છું, આંખમાં આંખ નાખીને કહું છું, બરોબર? એમને એ બ્રાન્ડ વેલ્યુ ના સમજાણી. ખબર ફુલેત્રા સાહેબે તો કીધું પાછળથી કે મેં તમને એક હીરો ગોતીને આપ્યો તો તમે એને કોલસાની જેમ ફેંકી દીધો. એક્ઝેક્ટ શબ્દો એમને. એ સાહેબ પાછા ના આવ્યા પછી ત્યાં એ કોલેજમાં એમને આર્કિટેક્ટમાંથી સાજા થઈ ગયા પછી એ વિશ્વ પ્રવાસ કરી લીધો એમણે ડીન તરીકે રાજીનામું આપીને, પણ પાછા ગયા નહીં. ઘણા લોકોએ મને કીધું, મને વાલજીભાઈ પટેલ ગેલેક્સી ગ્રુપ વાળા ત્યાં એની બહુ મોટી કોલેજોનું સામ્રાજ્ય મારી ઘરે આવ્યા હતા કે તું, કારણ કે વિદ્યાર્થી હું એમની કોલેજનો, એટલે એને ખબર મારી પ્રતિભાની, તો મારી પાસે આવીને કંઈક મને કે તારા માટે હું નવી કોલેજ બનાવું છું કહેતો હતો, તને એમ ન થાય કે ભાઈ મને. એટલે મેં કીધું બાપુજી તમે તો બનાવશો પણ મેં નક્કી કર્યું છે કે હવે આપણે આ જીવ નોકરી નહીં કરે, બરાબર? હવે આપણે નરસિંહ મહેતાની જેમ એવા રે અમે એવા રે વળી તમે કહો છો તેવા, હું નોકરી નહીં કરું. તો મને કે કરશો શું? તો મેં કીધું એ ભગવાન નક્કી કરશે શું કરશું, પણ નોકરી તો નહીં જ કરું. તો મારા મિત્રો, આખી લાંબી કથાનો જે છેડો, પાઘડીનો વળ છેડે, તમે એની રાહ જોતા હશો કારણ કે સમય ઘણો થયો, બરાબર? તો આ છેડો જે છે ને એ છે કે જે અંગતના પગમાં કહેવામાં આવ્યું છે, જે હરેશભાઈ આટલા વખતે, અમે 1 વર્ષ પહેલા તો ભેગા બેઠા હતા, હું મમતા બેનર્જીની જેમ જમવામાં જોડાયો હતો કે સરકાર રચવામાં ટેકો આપું પણ મિનિસ્ટર નો બનાવું. એટલે હું એમ કહેવાય એમ કે સાથે જઈમાં, પણ હું જઈમો નહોતો, પણ બેઠા હતા આપણે સાથે. એ વખતે પણ આ વાત અમારે થોડીક અછળતી નીકળી હતી કે અંગતના પગ વિશે. આ કથા નથી, આ વાસ્તવિકતા છે, પણ એમાંથી પ્રેરણા પોઝિટિવ લેવાની છે, નેગેટિવ નહીં. સમાજ તમારી પાછળ પડી જાય, પ્રતિભાનો પગ ખેંચવા માટે લોકો ખટપટ કરે, માથાકૂટ કરે, કરવાના જ છે. કૃષ્ણની સામે સત્રજીત યાદવ જો આળ ચડાવે કે મણી ચોરીને નીકળી ગયા છે, એના એના પોતાના. રામને જો એના મહેલમાંથી વનવાસ મળતો હોય, બરાબર, પોતાના જ લોકો, જીસસનો જ 12માંથી એક શિષ્ય એમ કહેતો હોય કે હા બેઠા છે, પકડી પૂરી ગયો, બરાબર? આ તો યુનિવર્સલ છે, દુનિયા આખીમાં આ છે. પણ એનો અર્થ એવો નહીં કે તમે તમારું કામ, હા તમે શીખો કે ભાઈ કેવી રીતે રસ્તો કાઢવાનો છે. અને મારી જે શિક્ષક મિત્રો, યુવાન પ્રતિભાઓ પણ ઘણા બેઠા છે, એ લોકોને જો મૂંઝવણ થતી હોય કે ઓહો તો આપણે કેમ જીવન જીવશું, આપણે કેમ આગળ વધશું, હું તમને એનો ઉકેલ કહું. મનુભાઈ પંચોળી જયારે હું કોલેજમાં ભણતો ને ત્યારે રાજકોટ આવેલા, અને મેં એમને સવાલ પૂછેલો ઉભા થઈને દર્શકને કે આ રૂપિયાની નોટ ઉપર લખેલું હોય છે સત્યમેવ જયતે, પણ સત્યનો તો પરાજય થાય છે, ક્યાં વિજય થાય છે? આ ઉપનિષદનું સૂત્ર બદલાવવું ન જોઈએ. અને મનુદાદાએ સરસ જવાબ આપેલો. એમણે એમ કહેલું કે સત્યમેવ જયતે સૂત્ર ખોટું નથી, પણ સત્ય સંગઠિત થાય ને તો જીતી શકે, અસંગઠિત સત્ય કાયમ પરાજિત થાય. કારણ કે દુર્જનો હંમેશા સંગઠિત હોય ને સજ્જનો અસંગઠિત હોય, એ એકલા પડી જાય. આ વાક્ય બરાબર હું સમજો છું અને અનુભવે મેં પાકું કર્યું છે. આ વાક્ય મનુદાદા તમે આ દુનિયામાં નથી, અને એમની તો ઉંમર પણ ઘણી હતી ત્યારે, પણ આ વાક્ય મિત્રો, યુવાન મિત્રો ખાસ યાદ રાખવા જેવું છે કે જો તમારે આ પરિસ્થિતિમાં રસ્તો કાઢવો હોય, તમારો અંગતનો પગ તમારે મજબૂત રાખવો હોય, તમે તમારા સિદ્ધાંતો ઉપર અટલ રહેવું હોય, અડગ રહેવું હોય, તો એનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે જે સેકન્ડ રેટર્સ પાસે નથી, જે પ્રતિભાહીન લોકો પાસે નથી, એ ભલે કંટ્રોલ કરતા હોય દુનિયાને, એ દુનિયાના હૃદય સુધી પહોંચી શકે એમ નથી. કારણ કે નથી એમની પાસે એના માટેની બુદ્ધિ, નથી એના માટે એની માટેની સંવેદના, અને નથી એમની પાસે કોઈ એવી વાત કે જે દુનિયાને સ્પર્શી જાય કે ગમી જાય. ત્યાં તમે જીતો છો, ત્યાં તમે તમારું ગાંધીને તમે ગમે એટલી ગાળો આપો, પણ ગાંધી પાસે જે સંગઠન એ જમાનામાં હતું એ કોઈ પાસે નહોતું, એના કોઈ વિરોધી પાસે એ લેવલનું સંગઠન નહોતું. એ વાસ્તવિકતા છે. કારણ કે સંગઠન ગાંધીએ ઊભું કરેલું હતું પોતાની જાત રેડીને, પોતાની ઇન્ટેગ્રિટીના જોડે. તો આ સંગઠિત સત્ય બનાવવા માટે જેટલા પ્રતિભાવાન લોકો છે એ મિત્રો યાદ કરજો. તમે વિદ્યાર્થીઓના હૃદયમાં વસતા હશો, સંચાલકો તમારી બદલી નહીં કરી શકે. સીધી સાદી વાત છે. લોકોની સાથે તમે કનેક્ટ થઈ જાઓ, તમે ડાયરેક્ટ એપ્રોચમાં આવી જાઓ,
તો અસંતુષ્ટ લોકો તમારું બહુ બગાડી નહીં શકે, કારણ કે એન્ડ પર્સન જે છે, છેલ્લે ઉભેલો માણસ, એ તમારી સાથે જોડાઈ ગયો હશે. આ આપણી તાકાત છે, પ્રતિભાવંત લોકોની આ તાકાત છે. જીનિયસ, હું કઈ મારી જાતને બહુ મહાન પ્રતિભાવાન ને જીનિયસ નથી માનતા. આમાં કઈ તમે એવું માનતા હો આખી કથા સાંભળીને કે આ ભાઈ એવું સાબિત કરી દીધું કે હું જ કેવો ટેલેન્ટેડ આયન રેનના લેવલનો, જરાય નહીં. હું તો બહુ સ્પષ્ટ જ છું આ વાતમાં, અને પબ્લિકલી કહું છું. ના રેનડ્રોપ્સ પુસ્તકમાં મેં લખેલું છે, પૂછો ધૈર્યભાઈને કે એને વાંચેલું છે, પહેલા એને વહેલું મળી ગયું છે એટલે મેં સ્પષ્ટ એવું લખેલું છે કે મા બાપના આશીર્વાદ મારી ઉપર છે, સારા માણસો મને મળતા ગયા છે જીવનમાં, એટલે મારી બિપિનભાઈ હાજર હતા, હું બોલ્યો છું આ જાહેરમાં, મને સારા માણસો મળ્યા, જેને મારો હાથ પકડ્યો, જેને મારા ઉપર ભરોસો મૂક્યો, જે મને આંગળી પકડીને ક્યાંક લઈ ગયા, એટલે આ યાત્રા સરસ રીતે ચાલી. આમાં પ્રતિભા આપણી પાસે સ્પેશિયલ છે એવું બિલકુલ આપણું માનવાનું નથી, પણ જે જેન્યુઇન પ્રતિભાશાળી લોકો છે એની માટે મારું હૈયું ધબકે છે ખરું, એટલે હું આ બોલું છું કે જે જેન્યુઇન પ્રતિભાશાળી લોકોને જો સમાજ સાચવશે નહીં તો એક દિવસે એવું થશે કે આપણી પાસે કસ્ટમર જ હશે, ક્રિએટર બધા બહાર ભાગી ગયા હશે. કારણ કે ક્રિએટરની કદર બહાર થતી હશે. અત્યારે જ આ ચાલુ થઈ ગયું છે બ્રેઇન ડ્રેન. કસ્ટમર વધી ગયા છે ને ક્રિએટર ભાગી જાય છે. ક્રિએટર બીજે જઈને પોતાની ક્રિએટિવિટી આપી દે છે, કસ્ટમર આપણી પાસે છે. તો સમાજને સમાજ બનાવવો હશે તો તમારે કસ્ટમર્સની સાથે ક્રિએટર્સ પેદા કરવા પડશે. તમારે દેશને, આપણે કહીએ ભારત સોને કી ચિડિયા, ભારતનો સુવર્ણ યુગ. ભારતનો સુવર્ણ યુગ ત્યારે હતો કે જ્યારે રાજા ભોજની બાજુમાં કવિ કાલિદાસ બેસી શકે. આ સુવર્ણ યુગ. આપણી કથાઓ તો જુઓ, ભલે ફેન્ટેસી લાગે તમને, પણ એક પ્રજાના નાગરિક માટે વિક્રમ સ્મશાનમાં જઈને મળદું માથે લઈ આવે એવા રાજાઓ જ્યારે બેઠા હતા ત્યારે આપણી પાસે સુવર્ણ યુગ હતો, જેમાં તમે કહી શકો, જેમાં એક નીલચક્ષુ નોળિયાની વાત મહાભારતમાં લખાઈ શકાય કે જેમાં યુધિષ્ઠિરને મોઢા મોઢે નોળિયો કહી દે કે હવે તમારો યજ્ઞ તો અડધું શરીર મારું સોનાનું થયું, અહીં નથી થતું. હવે તમે કઈ માનો છો એટલા બધા મોટા ધર્મ પુરુષ નથી. આ લખાય ક્યાં હતો સુવર્ણ યુગ, જેમાં મેનકા અને વિશ્વામિત્રની સંતાન એવી શકુંતલા, બરાબર, જે એને એક બાપ છોડે વિશ્વામિત્ર કે ભાઈ મારી સાધનામાં વિક્ષેપ પડશે આ જો હું બાળકી ઉછેરીશ તો, અને જેને પેદા જ નથી કરી એવા કણવ ઋષિને બાપ તરીકે ઉછેરે ને મોટી કરે, મોટી કરીને મેં તને ઉછેરી છે, તું તો ટોપલા મળી હતી, તું છો કોણ તારી મેળે ડિસિઝન લેવા વાળી, એવો અધિકાર વાળો જમાવ્યા વગર એની પસંદગી હોય ત્યાં પરણાવે, અને પરણા પછી પાછી આવે જ્યારે એને અન્યાય થાય ને તો પાછી કોઈ મહેણા ટોણા સંભળાવ્યા વગર, કોઈ દક્ષ પ્રજાપતિ વેડા કર્યા વગર એ જ કણવ ઋષિ કે આ આશ્રમ તારો જ છે ને, ઘર તારો જ છે ને, અમે બેઠા છીએ, તારો બાપ બેઠો ત્યાં લગી, બાપ તો છે નહીં કણવ, છતાંય કણવ એમ કે હું બેઠો છું ત્યાં લગી દીકરી તારે ક્યાં કઈ જવાની જરૂર છે, આવશે એ ગોતતો ગોતો, ના આવે તો તારો છોકરો હું ઉછેરીશ. વાલ્મીકી રામાયણમાં આપણે કહીએ છીએ, પણ સીતાને લવકુશને મોટા કરનાર વાલ્મીકી છે. કવિ ખાલી કવિતા લખીને બેઠા ન રહે, કવિ કવિતા લખતા લખતા પોતાનું કર્મ પણ કરે, કવિતાની અંદર પોતાનો રોલ ભજવી જાય. રોલ શું? વાલ્મીકીએ ખાલી રામાયણ લખ્યું? ના. જો આપણા બે મહાકાવ્યો મહાભારત અને રામાયણ બંનેના સર્જક છે ને પાત્રો છે એ કાવ્યોના. વિચારજો ક્યારે શાંતિથી. આગ લાગી હોય ત્યારે તમે મોબાઈલમાં વિડીયો ઉતારો, એ દ્રષ્ટા પ્રેક્ષક થયા, અને આગ લાગી હોય ત્યારે મોબાઈલ કોકને આપીને સીધો ઠેકડો મારીને કોકને બચાવવાની કોશિશ કરો, એ વ્યાસ અને વાલ્મીકીનું કર્મ છે બંને. એટલે આપણે ભાઈ જયભાઈનો આભાર માનીએ. જયભાઈની ભાગ લીધા વગર માથાકૂટમાં પોતાની ગરિમા સાચવીને, પોતાની પવિત્રતા સાચવીને, પોતાનો અલગ ખૂણો સાચવીને પણ જે સાચું છે એના પડખે ઉભા રહ્યા છે. હમણાં લક્ષ્મણ યાદવ નામના એક લેખકની હિન્દીમાં પ્રોફેસર કી ડાયરી નામનું પુસ્તક મેં જોયું, પુસ્તક મેળામાં લીધું રાજકમલનું અમદાવાદના. એના ટાઇટલ ઉપર લખેલું હતું, વાક્ય વાંચીને જ મેં લીધું कि जो शिक्षक अपनी रीढ़ की हड्डी कमजोर रख के वर्गखंड में जाता है वो एक ऐसा मुर्दा नागरिक पैदा करता है जो डरा हुआ समाज में पलता है. આપણે આવા મરદાઓ પેદા નથી કરવા, આપણે ડરપોક લોકો નથી બનાવવા, આપણે વીરતાની ખાલી ગાથાઓ છે એ સિરિયલોમાં જ નથી જોવી, આપણા જીવનમાં કોઈક વીરતા બતાવી છે. વીરતા એટલે ખાલી તલવારો ફેરવવી, બંદૂકની ગોળીઓ ચલાવવી, ગાળાગાળી કરવી, મારામારી કરવી, ફેંટ પકડવી એમ નહીં. વીરતા એટલે આખી દુનિયા તમારી સામે ઊભી હોય ત્યારે તમે સત્યના પક્ષે અડગ અને અભય થઈને ઊભા રહી શકો. એ વીર પુરુષો, એ વીર સ્ત્રીઓ, વીરાંગનાઓ આપણા દેશમાં વધશે ત્યારે આ અંગતના પગ વધારે મજબૂતીથી ખોડાયેલા રહેશે. ધન્યવાદ.